ઓકે, ગુડ મોર્નિંગ. લેક્ચર સ્ટાર્ટ કરીએ. આપણે કરંટ અફેર્સમાં જુલાઈમાં પહોંચ્યા છે, છેલ્લું વીક છે ઓકે જુલાઈનું. અને સૌથી પહેલો જે આર્ટિકલ છે એ છે બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સનો. ડીઆરડીઓ વાળાએ એક મિસાઇલ ટેસ્ટિંગ કરેલું છે, પણ હકીકતમાં મિસાઇલ જે છે એના માટે છે કે ભાઈ બીજી મિસાઇલોને રોકી શકે. એને કહેવામાં આવે છે BMD, બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ. મિસાઇલ મુખ્યત્વે બે પ્રકારની, બેલિસ્ટિક મિસાઇલ હોય, ક્રૂઝ મિસાઇલ. કંઈક 2-4 લેક્ચર પહેલાં આપણાની વાત થઈ હતી. ઓકે, તો બેલિસ્ટિક મિસાઇલ જે હોય છે ઓકે એને રોકવા માટે, જેવી રીતે તમને ખબર હશે ઇઝરાયલ વાળાની આયરન ડોમ પોલિસી છે. એ લોકો શું કરે કે ભાઈ આજુબાજુમાંથી કોઈ પણ આવતી મિસાઇલ હોય તો એને ટ્રેક કરી શકે, એને રોકી શકે. તો ભારત સરકારે પણ વર્ષ 2000 પછી, મતલબ કે કારગિલ યુદ્ધ પૂરું થયું એના પછી આપણે બેલિસ્ટિક મિસાઇલનો ડિફેન્સ કાર્યક્રમ જે સ્ટાર્ટ કરેલો હતો કે ભાઈ આપણે બહારથી આવતી મિસાઇલ કઈ રીતે રોકી શકે. એમાં 2 ફેઝ હતા, ફેઝ 1 અને ફેઝ 2. ફેઝ 1 તો ઘણા સમયથી ચાલુ છે. એમાં 2000 કિલોમીટરની રેન્જવાળી મિસાઇલ હોય એને આપણે રોકી શકતા હતા. પણ હમણાં જે ટ્વીટ આવેલી છે એમાં એવું બોલે છે ફેઝ 2, જો આમાં તમે વાંચી શકો, ફેઝ 2નો બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ કાર્યક્રમનું આપણે ટેસ્ટિંગ કરેલું છે કે જેમાં 5000 કિલોમીટર દૂરથી મિસાઇલ આવતી તો પણ રોકી શકીએ. મતલબ કે સારું એવું 5000 કિલોમીટર કે ઘણું એવું સારું એવું ડિસ્ટન્સ થઈ ગયું છે. તો એક ભારતને ફાયદો થશે કે ભાઈ પાકિસ્તાનમાંથી કે ચીનમાંથી કોઈ પણ પ્રકારની મિસાઇલ, કોઈ પણ બેલિસ્ટિક પ્રકારની મિસાઇલ આવતી હોય તેને આપણે રોકી શકશું. ઓકે, અને એના રોકવા માટે જે વસ્તુ વપરાય છે એને PAD અને AAD કહેવામાં આવે, પૃથ્વી એર ડિફેન્સ અને એડવાન્સ એર ડિફેન્સ કહેવામાં આવે. એમાં કોઈ જગ્યા તમને ઇન્ટરસેપ્ટર મિસાઇલ લખેલી હશે. ઇન્ટરસેપ્ટ કરવું મતલબ કે કોઈને રોકવું, પૂછપરછ કરવી. ઓકે, ગુજરાતીમાં આવો મિનિંગ થાય. તમે ઘણીવાર જો પોલીસની વેન હોય ને એના પણ બહાર ઇન્ટરસેપ્ટર એવું લખેલું હોય, મતલબ એ તમને રોકી શકે, પૂછી શકે. ઓકે, સેમ ટુ આમાં ઇન્ટરસેપ્ટ. આમાં ઇન્ટરસેપ્ટ કરવું એટલે કે સામેથી આવતી મિસાઇલને રોકી લેવી. ઓકે, તો આ આખો પ્રોજેક્ટ જે છે એને BMD, બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ પ્રોજેક્ટ કહેવામાં આવે છે, બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ કાર્યક્રમ કહેવામાં આવે છે. કારગિલ યુદ્ધ પૂરું થયું પછીથી આ કાર્યક્રમ સ્ટાર્ટ કરવામાં આવ્યો હતો. વર્તમાન સમયે જે ટેસ્ટિંગ થયું એમાં 5000 કિલોમીટરની લોંગ રેન્જની જે મિસાઇલ હોય એને આપણે રોકવાની ક્ષમતાનું ટેસ્ટિંગ, ચકાસણી કરી છે અને ચકાસણી સફળતાપૂર્વક કરેલી છે. તમે જો પેલો આ ટ્વિટરમાં જાશો તો તમને આમાં 15-20 સેકન્ડનો એક વિડીયો પણ છે, લોકો લોન્ચ કરેલો છે, પણ એમાં બહુ ક્લિયરલી દેખાતું નથી, પણ કાંઈ વાંધો નહીં. ઓકે, તો ફેઝ 1માં 2000, ફેઝ 2માં 5000 કિલોમીટર છે અને બે એમાં PAD, AAD, પૃથ્વી એર ડિફેન્સ, એડવાન્સ એર ડિફેન્સ છે. એની અંદર બીજા નાની મોટી વસ્તુ ઘણી હોવાની, જેમ કે સેન્સર્સ હોવાના છે. ઓકે, કોઈ રડાર ટેકનોલોજી હશે, ઓટોનોમસ કમાન્ડ કે ભાઈ ઓટોમેટિક કમાન્ડ કેમ આપો, કેમ કે ભાઈ આપણે તો મિસાઇલ ઘણી સ્પીડમાં આવતી હોવાની. હવે એટલી સ્પીડમાં માણસ દ્વારા જે છે બટન દબાવવામાં ને એમાં નાની મોટી મિસ્ટેક થાય તો ભાઈ એક કમાન્ડ જે છે ઓટોમેટિક જ જતા હોય કે ભાઈ ડાયરેક્ટલી એવું કે રડારમાં કોઈ મિસાઇલ પકડાઈ જાય તો એની સામે લોન્ચ કરવાનો જે છે એટલે કમાન્ડ જ આપવાનો, પછી ટ્રેકિંગનું, ટ્રેસિંગનું, કઈ જગ્યાએ રોકવાનું એ બધું કામ કરી શકે. આ મિસાઇલ જે છે એ એન્ડો એટમોસ્ફિયર અને એક્ઝો એટમોસ્ફિયર બંનેમાં મિસાઇલને રોકી શકે. હવે એટમોસ્ફિયર એટલે કે ભાઈ વાતાવરણનું જે સ્તર હોય એ. ઓકે, વાતાવરણના સ્તરની નીચે એટલે એન્ડો એટમોસ્ફિયર, ENDO. એન્ડો એટમોસ્ફિયરમાં પણ રોકી શકે અને એક્ઝો એટમોસ્ફિયર, એક્ઝો એટલે કે વાતાવરણની બહાર જઈને પણ એને રોકી શકે છે. તો એક આ સારી વાત કહેવાય કે ભાઈ બહાર રોકે ને સારો ફાયદો શું ખબર, કે એના કાટમાળ પણ પૃથ્વી નહીં પડે, વાતાવરણમાં આવતા આવતા સળગી ઉઠશે. જો એન્ડો એટમોસ્ફિયરમાં રોકે તો આજુબાજુના શહેરને થોડો ઘણો કદાચ ખતરો રહે, પણ હા મેઇન જે એનું ફ્યુલ હશે એ તો એને ડિસ્ટ્રક્ટ કરી દીધું હશે આપણે, એટલે વાંધો નહીં આવે. પણ હા નાના મોટા કાટમાળ કદાચ પડી શકે જો એન્ડો એટમોસ્ફિયરમાં રોકીએ તો, નજીકના વાતાવરણમાં રોકે તો એ પ્રોબ્લેમ થઈ શકે છે. ઓકે, તો આ એક આખે એનો પ્રોગ્રામ છે. ઓકે, બીજું વર્તમાન સમયે આપણે આપણા કાર્યક્રમ સિવાય રશિયાની S-400 સિસ્ટમ જે છે એને મેળવવા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરેલું છે. S-400 રશિયાની છે અને એ પણ બેલિસ્ટિક મિસાઇલને રોકવા માટે વપરાય છે. અને 400નો મિનિંગ ધ્યાન 400 કિલોમીટરની રેન્જ છે. આપણી 2000 અને 5000 વાળી છે, પણ છતાંય આ વાળી જે છે વિશ્વની અત્યારે સૌથી સારી મિસાઇલ સિસ્ટમ કહેવાય છે, S-400 છે એ. ઓકે, તો આ બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ છે. બીજો આર્ટિકલ પણ કરી દો. એક છે શ્રેય સ્કીમ છે, સ્કોલરશિપ માટેની છે, ખાસ કરીને નબળા સમૂહ, પછાત સમૂહ, SC, ST, OBC, ST નહીં, SC, OBC અને EBC. EBC એટલે કે ઇકોનોમિકલી બેકવર્ડ કાર્ડ. OBC અને SC વિશે તમને આઈડિયા હશે, તો એક નવો શબ્દ આવ્યો છે એ છે EBC, આર્થિક રીતે પછાત સમૂહ, OBC અને SC. હવે એના બે ભાગ પાડી દીધા, SC માટેની અલગ સ્કીમ, OBC પ્લસ EBC માટેની અલગ સ્કીમ, એ રીતે અલગ સ્કીમ પાડેલી છે. સ્કોલરશિપની છે. હવે સ્કોલરશિપ કયા ધોરણ માટે, ભાઈ ધોરણ નહીં, હાયર એજ્યુકેશન માટે. IITમાં જવું હોય, IIMમાં જવું હોય, કોઈ આંતરરાષ્ટ્રીય લેવલની યુનિવર્સિટીમાં જવું હોય તો એના માટેનો જે અભ્યાસક્રમ છે એના માટે સ્કોલરશિપ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. ફૂલ ફોર્મ છે તમારે યાદ રાખવું પડશે. ઓકે, એકવાર જોવું છે સ્કોલરશિપ ફોર હાયર એજ્યુકેશન. એ તો સ્કીમનું નામ જ મેં તમને કીધું કે ભાઈ હાયર એજ્યુકેશન માટેની સ્કોલરશિપ. કોના માટે? યંગ અચીવર્સ,
કે ભાઈ યુવા લોકોને કંઈક અચીવ કરવું છે, એના માટેની સ્કીમ છે. એકદમ ઇઝી છે. તમે જો મિનિંગ સમજશો તો ફૂલ ફોર્મ ગોખવું નહીં પડે, ફટાફટ જે છે તમને સમજાઈ જવાની છે. ઓકે, એના સિવાય આમાં અમુક નાના મોટા ડેટા છે. હવે ડેટા પૂછવાની શક્યતા બહુ ઓછી હોય, પણ કોક વાર એ લોકો વિધાનમાં સાઈડમાં નાખી દેતા હોય કે ભાઈ આ ફલાણી સ્કીમમાં આટલા કરોડનો ખર્ચો કરેલો છે, આમાં આટલા કરોડનો ખર્ચો કરેલો છે. તો એમાં એસસી વાળું જે ગ્રુપ છે એના માટે 27 કરોડ, ઈબીસી પ્લસ ઓબીસી વાળું ગ્રુપ છે એમાં માટે 585 કરોડનો ખર્ચો કરવામાં આવેલો છે. બટ એ એકવાર જોવાના, બહુ એવા ગોખવા નહીં જવાના. તમને એટલો આઈડિયા હોવો જોઈએ કે ભાઈ હા 500-700 કરોડની આજુબાજુમાં છે કે 4-5 હજાર કરોડની આજુબાજુમાં, એટલો રફ આઈડિયા હોવો જોઈએ. એક્ઝેક્ટ યાદ ના રાખો ચાલશે. ઇન્સ્ટિટ્યૂટના નામ લખેલા છે, મેન કઈ કઈ ઇન્સ્ટિટ્યૂટમાં જે છે એડમિશન આપવામાં આવે છે. પ્લસ એક યુનિવર્સિટીનું રેન્કિંગ આવતું હોય જેને QS યુનિવર્સિટી રેન્કિંગ કહેવામાં આવે. એમાં જે ટોચની 500 યુનિવર્સિટી હોય ને એમાં પણ જો કોઈને ભણવું હોય તો એના માટે પણ સ્કીમ છે, એમાં પણ એડમિશન મળી શકે છે. યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે, એની પણ ફેલોશિપ મળતી હોય છે. તો એજ્યુકેશન માટેની જે સ્કીમ છે, શ્રેયસ સ્કીમ છે, હાયર એજ્યુકેશન ખાસ યાદ રાખવાનું. એસસી, ઓબીસી, ઈબીસી માટેની આ યોજના છે. આઈઆઈટી, આઈઆઈએમ, એમ્સ વગેરેમાં ભણવા માટે છે. હવે બંને આર્ટિકલ વાંચી લ્યો. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ કરું. અને આમાં એ વધારે ડિટેલમાં યાદ રાખવું હોય તો હમણાં સાયન્સ ચાલુ થશે જ, પણ એએડી છે શોર્ટ ડિસ્ટન્સ માટે છે, પીએડી લોંગ ડિસ્ટન્સ માટે હોય છે. રેડી? શ્રેયસ સ્કીમ. જનરલી એ લોકો છે ને બિહારમાં અને ઘણા રાજ્યોમાં પહેલેથી જ જે છે ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસનો સંદર્ભ છે, જ્યારથી ઈડબ્લ્યુએસ વર્ડ આવ્યો ને એની પહેલાંનો, તો એ લોકો અત્યારે જૂનો જ વર્ડ વાપરે છે, ઈબીસી. ઓકે, હા સેમ છે. પણ અત્યારે જે 10% અલગથી મળી ગયું છે એટલે કદાચ આ લોકો આમાં અલગને ઉલ્લેખ કરતા છે. અને જનરલી આમાં જે ઇન્કમનું ગ્રુપ હોય છે ને બહુ નાનું હોય છે, 2.5 લાખ કરતાં પણ ઓછી આવક હોય છે. ઓકે, 2.5 લાખ એટલે તમે જો કે ભાઈ મહિનાના માંડ 20,000 જેવી ઇન્કમ હોય ફેમિલીની, તો એ ઈબીસી. કેમ કે ઈડબ્લ્યુએસમાં તો 8 લાખ વાળી કે 6 લાખ વાળી કંઈક ઇન્કમ છે, 8 લાખ છે. રેડી? તમને કદાચ એવો પ્રશ્ન પૂછી નાખે આમાં કે શ્રેયસ યોજના માત્ર આઈઆઈટી, આઈએમ ને એમ્સ માટે છે, તો ખોટું આવશે. 250 કરતાં વધારે સંસ્થાઓ માટે જે છે એ ઇન્ક્લુડ કરવામાં આવતી. અથવા એવું પણ પૂછે ખાલી આપણા દેશ માટે જ છે, બહારના દેશ માટે નથી, એટલે બહારની યુનિવર્સિટી માટે નથી, તો એવો કોઈ પ્રશ્ન પૂછી લે તો એ પણ ધ્યાન રાખજો. નેક્સ્ટ, કારગિલ વિજય દિવસ.
ઓકે 26 જુલાઈ 1998-99નો સમય હતો. પાકિસ્તાનની જે આપણી બોર્ડર છે LOC લાઇન ઓફ કંટ્રોલવાળી, ત્યાં ઘણા ઘૂસણખોરો આવતા હતા. તો શિયાળાનો સમય હતો જનરલી. ઇસ્યુ ક્યારે ચાલુ થયો? 1998માં ભારત અને પાકિસ્તાને બંને ન્યુક્લિયર પરીક્ષણ કરેલા હતા, પરમાણુ પરીક્ષણ કરેલા બંને દેશોએ. તો હવે ઇસ્યુ આવી ગયો કે આખા વિશ્વમાં બે એવા દેશ જે પડોશી છે, બંનેનો ઇતિહાસ બહુ ખરાબ રહ્યો છે યુદ્ધની બાબતમાં, અને એ બંને દેશ પાસે પરમાણુ હથિયાર આવી ગયા 1998માં. તો હવે એવો પ્રશ્ન થયો કે બંને વચ્ચે જો ટકરાવ થશે તો 2 ન્યુક્લિયર સ્ટેટ એ બંને ભેગા બાંધવાના છે. અને સાઉથ એશિયા એટલો બધો સ્ટેબલ આપણે 98-99માં એટલું બધું સ્ટેબલ હતું નહીં. ઘણા ઇસ્યુ જોવા મળતા. અફઘાનિસ્તાનમાં પણ ઇસ્યુ હતા. 20 વર્ષ પહેલાં બાંગ્લાદેશ આઝાદ થયું હતું. શ્રીલંકામાં પહેલાં પીસ કીપિંગ ફોર્સના ઓપરેશન ચાલુ હતા. મ્યાનમારમાં પણ મિલિટરી ગવર્મેન્ટ ઘડીક વાર આવે ઘડીક વાર જાય એવા ઇસ્યુ હતા. તો આખા વિશ્વને ટેન્શન થવા માંડ્યું કે ભાઈ બે દેશ ભારત અને પાકિસ્તાન ન્યુક્લિયર બોમ્બ બનાવ્યા. તો તણાવ સ્ટ્રેસ બહુ વધવા માંડ્યો અને એ બધાના પેલા સાચા જ પેડા ધીમે ધીમે યુદ્ધમાં કન્વર્ટ થવા માંડી આ વસ્તુ. LOCની આજુબાજુમાં ઘૂસણખોરો જોવા મળ્યા. પહેલાં તો ભારતના સૈનિકોને એમ થયું કે આ આતંકવાદીઓ છે અથવા તો જિહાદી લોકો છે કે જે કાશ્મીરના યુથને ભડકાવવા માટે આવે છે. તો સ્ટાર્ટિંગમાં આપણે બહુ ધ્યાન ના આપ્યું, પણ પછી ધીમે ધીમે આઈડિયા આવ્યો કે આ લોકો તો પાકિસ્તાની સૈન્યના અડધા લોકો અને અડધા જે છે બીજા દ્વારા પ્રમોટ કરવામાં આવેલા લોકો છે. એને ટ્રેનિંગ એક્ઝેક્ટ LOCની બાજુમાં મળી રહી છે. ઓકે, LOCની બાજુમાં ટ્રેનિંગ મળી રહી છે, હથિયારો મળી રહ્યા છે. મતલબ કે આખે આખું એક મિલિટરી ઓપરેશન જે છે સ્ટાર્ટ થયું છે. તમે પાછળ વહી જાઓ તો વહી જાઓ, ભીના થઈ જશો ત્યાંથી. ઓકે, તો મિલિટરી ટ્રેનિંગ જે છે એ લોકોને મળવા માંડી હતી. અને પછી ધીમે ધીમે પાકિસ્તાનના સૈનિકો પણ જે છે ત્યાં આખા વિસ્તારમાં બોર્ડર ઉપર તૈનાત થવા માંડ્યા. પછી ભારતવાળાએ જે છે જવાબ આપવા માટે પોતાના સૈનિકો વધારવા પડ્યા. અને ધીમે ધીમે આપણે અલગ અલગ ઓપરેશન સ્ટાર્ટ કર્યા. 3 ઓપરેશન્સના નામ હમણાં આપશે જે આપણે યાદ રાખવાના. એમાંથી સૌથી મેઇન છે ઓપરેશન વિજય. ઓકે, એ આપણે યાદ રાખવાનું છે. એની અંતર્ગત 2 લાખ સૈનિકોને આપણે કાશ્મીરની બોર્ડર સુધી પહોંચાડ્યા. 2 લાખ સૈનિકો મતલબ કે બહુ મોટો આંકડો કહેવાય. 2 લાખ સૈનિકો પ્લસ બીજા હથિયારો, નાના મોટી વેપન સિસ્ટમ્સ હોય, આર્ટિલરી હોય, મોર્ટાર્સ હોય, જીપ, ટ્રક, બધી વસ્તુ જે છે પહોંચાડવામાં. પણ પ્રોબ્લેમ એ આવી કે આપણે જ્યારે પહોંચ્યા ને ત્યારે ઓલરેડી એ લોકોએ ઘણા એરિયા પર કબજો કરી લીધો હતો. ખાસ કરીને દ્રાસ સેક્ટર તમારે યાદ રાખવાનું છે. દ્રાસ, કારગિલના વિસ્તારમાં દ્રાસ વિસ્તાર આવે છે. એ દ્રાસ સેક્ટરમાં એવું થયું કે ત્યાંથી એક્ઝેક્ટ નેશનલ હાઈવે 1 બાજુમાં થાય. ઓકે, હવે એ લોકો પહાડી વિસ્તાર કબજે કર્યા. પહાડી વિસ્તાર કબજે કર્યા ને તો એક્ઝેક્ટ દેખાય કે ભાઈ હાઈવેમાંથી કોણ આવે છે, કોણ જાય છે, કાર, ટ્રક, બસ, કોઈ પણ વસ્તુ આવે ને એ લોકો ડાયરેક્ટ ત્યાંથી નાની મોટી મિસાઇલ છોડે, તોપ છોડે કે કંઈ છોડે એટલે પરિવહન અટકી જાય. આપણે આગળના એરિયામાં જઈ ના શકીએ. આગળ આપણે લદ્દાખના એરિયામાં બીજે ક્યાંય જવું હોય તો પ્રોબ્લેમ આવે, કેમ કે નેશનલ હાઈવે 1 છે, મેઇન જ હાઈવે છે, તો ત્યાંથી આપણે જવું પડે. તો એ લોકો ઓલમોસ્ટ સારો કબજો કરી લીધો હતો. ભારત સરકારે સૈનિકો મોકલા. ઓકે, ઘણા આસપાસના દેશોએ પણ, બીજા દેશો જેમ કે ઇઝરાયલ હોય, ફ્રાન્સ હોય, એણે પણ આપણને થોડો ઘણો સપોર્ટ આપ્યો હતો. USA સપોર્ટ નહોતો આપેલો. અને ધીમે 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 જે છે આપણે આખું ઉનાળાનો સમય આવી ગયો. 1998-99નો શિયાળો ચાલુ હતો અને 99નો ઉનાળો આવી ગયો. મતલબ કે જૂન જુલાઈ મહિનો આવી ગયો, કેમ કે ત્યાંથી વરસાદ નહીં આવેલો, ઉનાળાનો સમય હતો. અને ત્યારે જે છે આપણે આખો વિસ્તાર આપણા હાથમાં કબજે કરી લીધો. 26 જુલાઈ આખો યુદ્ધનું વિરામ આવ્યો. મતલબ કે ઓલમોસ્ટ 4 થી 6 મહિના સુધી આખી પ્રોસેસ ચાલેલી હતી. નવેમ્બર ડિસેમ્બરથી જે છે ઘૂસણખોરો વધતા ગયા, પછી સૈનિકો વધતા ગયા, પછી આપણે આપણા સૈનિકો તૈનાત કર્યા. ઓકે, અને એના કારણે કાશ્મીરમાં નાની મોટી હિંસા થતી હોય, હુમલા થતા હોય, એ બધું તો ભેગું જ રહેવાનું છે. અને આ ઇસ્યુ થયો હતો. હા, આના પાછળ જવાબદારમાં એ પણ કારણ હતું કે 1989થી કાશ્મીરમાં હિંસા પણ વધી ગઈ હતી. પણ કાંઈ વાંધો નહીં. 1998માં આપણે 2 પરમાણુ બોમ્બ ફોડ્યા બંને દેશોએ, એ મેઇન એક કારણ હતું. હવે આમાં ઇસ્યુ હતો કે 1999માં અટલ બિહારી વાજપેયી બસ યાત્રા કરી છે. લાહોર બસ યાત્રાનું નામ છે, બહુ ફેમસ છે, નેટમાં બહુ ફોટોસ મળશે. 98માં અને 98ના ડિસેમ્બર મહિનામાં મોસ્ટ પ્રોબેબલી આ બસ યાત્રા થઈ હતી કે ભાઈ આપણે શાંતિ પ્રસ્તાવ માટે, એને લાહોર ડિક્લેરેશન કહેવામાં આવે છે. જો કોઈને ઇન્ટરનેશનલ રિલેશનમાં રસ હોય, કોઈને વધારે ડિટેલમાં મેઇન્સની અત્યારથી તૈયારી કરતા તો લાહોર ડિક્લેરેશન શબ્દ લખી લો, એ તમે વાંચો કે લાહોર ડિક્લેરેશનમાં શું શું કહેવામાં આવ્યું છે. તો લાહોર ડિક્લેરેશન ઉપર જે છે હસ્તાક્ષર કરેલા હતા, લાહોર ડિક્લેરેશન અથવા લાહોર ઘોષણા, 1998-99ની લાહોર ઘોષણા. ઓકે, હવે એમાં બંને દેશો શાંતિ પ્રસ્તાવ માટે વાતચીત કરેલી હતી. પણ 6 જ મહિનામાં યુદ્ધ થઈ ગયું. તો આખું જે છે શું કહે પેલું પોપટ થઈ જાય ને એના જેવું થયું કે લાહોર ઘોષણાનું કોઈ માન સન્માન ના રહ્યું. પણ હા, એમાં બહુ સારા મુદ્દા કહેવામાં આવેલા હતા. તો એ મુદ્દા તમારે ક્યાંક ફ્યુચરમાં લખવામાં કામ આવશે. તો લાહોર ડિક્લેરેશન કદાચ તમને ટાઈમ મળે ત્યારે વાંચજો. ઓકે, આ લાહોર ડિક્લેરેશન થયું, બસ યાત્રા હતા અને ત્યાં 6 મહિનામાં બધું યુદ્ધની વાત આવી ગઈ અને ઓપરેશન વિજય કર્યું. ઓપરેશન વિજય જે છે એ આર્મી દ્વારા કરવામાં આવેલું હતું.
એના સિવાય જે છે ઓપરેશન સફેદ સાગર અને ઓપરેશન તલવાર. ઓપરેશન સફેદ સાગર છે, સાગર એનો ઉલ્લેખ ના કરતા, સાગરથી તમને એમ થાય આ નેવીનું ઓપરેશન હશે, આ એરફોર્સનું ઓપરેશન છે. તો એરફોર્સે જે સહાય આપવાની હોય મિલિટરીને આખા લદ્દાખ ક્ષેત્રમાં, જમ્મુ કાશ્મીર ક્ષેત્રમાં, તો એ સહાય આપવા માટે ઓપરેશન સફેદ સાગરનો એ પ્રયોગ કરવામાં આવેલો, કોડ વર્ડ હોય આ બધા. અને પછી હતું ઓપરેશન તલવાર, એ નેવી માટે હતું. હવે તલવાર હોય તો એમ થાય કે આ તો પેલા થલ સેના માટે હશે, આર્મી માટે હશે, તો તલવાર હતું નેવી માટેનું જે કાર્યક્રમ હતું કરાચીના પોર્ટની આજુબાજુમાં. અને બીજી જગ્યાએ આપણે શું કર્યું, આપણે નેવીથી એક બ્લોકેજ બનાવી દીધું. બ્લોકેજ મતલબ એવું થાય કે એ લોકોની નેવી બહુ મૂવમેન્ટ ના કરી શકે, આપણે એને રોકવાનો કાર્યક્રમ કર્યો. એટલું બધું નેવીમાં ખતરનાક એવી હિંસા નહોતી થઈ. મેઇન વસ્તુ તો કારગિલ લદ્દાખ ક્ષેત્રમાં જે છે વસ્તુ ચાલતી હતી, પણ નેવી એ લોકો નેવીને આગળ ના આવતી હતી. એટલે આપણને ફાયદો થયો. વળી એની નેવી પણ એક્ટિવ થઈ જાય, એરફોર્સ પણ એક્ટિવ થઈ જાય, કારગિલનો એરિયા, દ્રાસનો એરિયા પણ કબજે કરેલો હોય તો વધારે પ્રોબ્લેમ આવે. તો નેવીએ પ્રોએક્ટિવ સ્ટેપ લીધું અને એ લોકોની નેવીને રોકવામાં પણ કામ કરેલું છે. તો આ 3 ઓપરેશન્સ તમારે યાદ રાખવાના. એના સિવાય જેટલા પણ સૈનિકો મૃત્યુ પામેલા, વિજય દિવસ, ઓકે, અને બલિદાન આપેલું હતું, શૌર્ય કહેવાય, તો એના માટે જે છે એ આપણે અલગ અલગ સ્મારકો બનાવેલા છે. સૌથી પહેલાં તો દ્રાસ એરિયામાં વર્ષ 2000માં જેવું યુદ્ધ પૂરું થયું, નેક્સ્ટ યરમાં જે છે કારગિલ યુદ્ધ સ્મારક બનાવવામાં આવ્યું, પણ એનું રિનોવેશન કરવામાં આવ્યું. રિનોવેશન કરીને નામ બદલી નાખ્યું અને દ્રાસ યુદ્ધ સ્મારક કરી નાખ્યું, કેમ કે દ્રાસ નામના ગામમાં એની બાજુમાં આવેલું હતું. તો પહેલાં એનું નામ હતું કારગિલ, પછી એનું નામ કરી નાખ્યું દ્રાસ સેક્ટર. પછી એક વર્ષ પછી રાષ્ટ્રીય યુદ્ધ, એક વર્ષ નહીં, 2014-15માં આનું રિનોવેશન થયું. 2019માં નેશનલ વોર મેમોરિયલ બનાવવામાં આવ્યું, નેશનલ વોર મેમોરિયલ, ઓકે, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ઉદ્ઘાટન થયું. હવે એમાં ખાલી કારગિલના નહીં, એમાં જેટલા પણ ભારતે યુદ્ધો કરેલા છે, જેટલી પણ જગ્યાએ મદદ પહોંચાડેલી છે, જેટલા નાના મોટા અકસ્માતો પણ થયા હોય, સંઘર્ષો થયા હોય, એમાં જેટલા પણ સૈનિકો મર્યા છે, બલિદાન આપેલું છે, એ બધાની યાદમાં, વિજયની યાદમાં આ બધા સ્મારકો જે છે એ દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક બનાવવામાં આવેલું છે. નેશનલ વોર મેમોરિયલ એવો પણ શબ્દ અમુક જગ્યાએ રખેલો હશે. તો કયા કયા યુદ્ધ ત્યાં? 47-48નું અગેન કાશ્મીર વાળું યુદ્ધ, પીઓકે જ્યાંથી વયું ગયું આપણી પાસેથી, એ 65માં, 71માં, 99માં, આ 4 યુદ્ધ પાકિસ્તાન સાથે. 62માં આપણે ચીન સાથેનું યુદ્ધ થયું. અને રાજીવ ગાંધીના સમયગાળામાં શ્રીલંકામાં પીસ કીપિંગ ઓપરેશન કરવામાં આવેલા હતા, એનો પણ ઉલ્લેખ કરેલો છે. તો પીસ કીપિંગ ઓપરેશનના ટાઈમે પણ છે ઘણા સૈનિકોના મૃત્યુ થયા હતા. અને એના સિવાયના બીજા નાના મોટા સંઘર્ષો એનો પણ આ મેઇન આટલા યુદ્ધ છે તમારે યાદ રાખવાના છે. 47, 62, 65, 71, 99, 87, 90 શ્રીલંકાના પીસ કીપિંગ ઓપરેશન. તો આટલા લોકો માટે જે છે એક બહુ મોટું વોર મેમોરિયલ બનાવવામાં આવેલું છે. નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરેલું હતું 2019માં. ઓકે, ઘણા ફોટોઝ પણ આના અવેલેબલ હશે. બીજું આમાં તમારે અમુક એરિયા યાદ રાખવાના, જેમ કે ટાઈગર હિલ્સ છે, તોલોલિંગ હિલ્સ છે, ઓકે, દ્રાસ સેક્ટર છે, આ બાજુ કારગિલ છે, આખો આ નેશનલ હાઈવે 1 જે જાય છે, ઓકે, ખારબુ ઘાટીનો, ખારબુ એરિયાનો વિસ્તાર છે આખો, મુસ્કોસ વેલી છે, ઓકે. મેઇન અહીંથી જે છે એ લોકો આવવાનું સ્ટાર્ટ કર્યું હતું. અને આ તમને આખો એરિયા 150 થી 170 કિલોમીટરનો, 150 થી 170 કિલોમીટર જો આપણે અમદાવાદ, ગાંધીનગરથી કાં તો સાઉથ ગુજરાત, નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર કોઈ પણ જગ્યાએ પહોંચી શકીએ. તો એટલા આખા પહાડી વિસ્તારમાં સૈનિકો હતા. એવું નહોતું કે ખાલી આ 2-4 હિલ્સના નામ જે ન્યૂઝમાં ફેમસ હોય, આખા 150 થી 170 કિલોમીટરના વિસ્તારમાં સૈનિકો ફેલાયેલા હતા. અને પહાડી વિસ્તારો તો કોઈ પણ જગ્યાએ નાના મોટા સૈનિકો છુપાયેલા હોઈ શકે, નાની મોટી ટુકડીઓ હોય, વધારે શસ્ત્રો પણ હોઈ શકે છે. તો આખો એરિયા જે છે આપણે પાછો ફરીથી મેળવી લીધેલો હતો. અને પછી પાકિસ્તાનમાં સત્તા પલટ થઈ ગઈ અને જે મિલિટરી શાસન આવી ગયું હતું, ત્યાં મુશરફ જે હોય છે એનું શાસન આવી ગયું હતું. તો કારગિલ વિજય દિવસ, ઓકે, વાંચી લ્યો આરામથી, મસ્ત મજાનો જોઈ લો. કંઈ બાકી નથી રહી ગયું ને? બાકી રહી ગયું તો મને કહેજો.
રેડી? થીમ નહોતી આની લગભગ કઈ. ના. ઓકે, નેક્સ્ટ ઓપરેશન નહીં, નેક્સ્ટ પેજ. ભારતમાં પણ થોડાક પ્રોબ્લેમ આવેલા હતા. કારગિલ રિવ્યુ કમિટી એક બનાવવામાં આવેલી હતી. એ કારગિલ રિવ્યુ કમિટીમાં એ હતો કે ભાઈ શું કામ આવું ફરી પાછું યુદ્ધ થયું, આપણે કઈ કઈ પ્રોબ્લેમ આવી, શું કામ 6 મહિના એટલો સમય લાગી ગયો આ બધાને રોકવામાં, ઓકે, કયા કયા વેપન ઘટ્યા, આપણે કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે. તો કારગિલ વોર કમિટી જે છે, રિવ્યુ કમિટી આખી બનાવવામાં આવેલી હતી. બટ એ પછીના મુદ્દા, મેઇન્સના મુદ્દાઓ છે. આપણે તો અત્યારે આ વિજય દિવસ છે એને જ યાદ રાખવાનો. યસ, ઓનલાઈનમાં કમિટી જો ન્યૂઝમાં હશે તો તમને પૂછી શકશે. કદાચ એની કોઈ અપડેટ આવે કે ભાઈ આટલા વેપન લેવાની આ વાત કરી કમિટીએ, ઓનલાઈનમાં કોઈ પૂછ્યું, કમિટી વિશે ડિટેલમાં પૂછી શકે. જો કદાચ કોઈ એવી ન્યૂઝ આવે કે ભાઈ કમિટીની કોઈ અપડેટ આવી, એની રિકમેન્ડેશન માનવામાં આવી, કે અથવા રિકમેન્ડેશન પર કોઈ રિપોર્ટ આવે ફરી પાછો, તો ન્યૂઝમાં આવી જશે. તો એ જ્યારે આવશે ત્યારે હું તમને આખી આખી કમિટી કહીશ કે ભાઈ એની કઈ રિકમેન્ડેશન હતી, શું વાત કરવામાં આવેલી હતી. ઓકે, અત્યારે તો આટલું યાદ રાખો. એમ જોવા જશો તો આખું કારગિલ યુદ્ધ, પરમાણુ બોમ્બ ને બધું જોવું પડશે. ઓકે, આ 3 ઓપરેશન ખાસ યાદ રાખજો. મેચ ધ ફોલોઈંગમાં પૂછી લે, જોડકા જોડોમાં. ઓકે, નેક્સ્ટ નામ વાંચો શું લખેલું છે. તેલ અમેર, ગાઝા પટ્ટીનો એક એરિયા છે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જે એમાં હતું, પણ યુનેસ્કોને એમ થયું કે ભાઈ અહીંયા બહુ બધી હિંસા થઈ રહી છે. ઓકે, બહુ બધી હિંસા થઈ રહી છે એટલે ને 2000 ને કંઈક લાસ્ટ યર જ છે એને ડેન્જર લિસ્ટમાં જે સ્થાન આપવામાં આવ્યું કે ભાઈ આ વર્લ્ડ હેરિટેજ તો છે જ, પ્લસ ઇન ડેન્જર એવી એક લિસ્ટ બહાર પાડવામાં આવી. વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ઇન ડેન્જર, આખે આખું એવું નામ છે. તો એને અલગથી પ્રોટેક્શન આપવાનું, એને આસપાસમાં જે છે તમારે ફંડિંગ વધારવાનું, વોચ વધારવાની, કે આનો વિનાશ ના થાય એના માટેનું ધ્યાન રાખવાનું. પણ ઓલરેડી વિનાશ થઈ ગયો છે, ઘણું ખરું નુકસાન થયું છે. અત્યારે તમને ખબર છે ઇઝરાયલ પેલેસ્ટાઇનમાં ગાઝા પટ્ટીમાં બધા યુદ્ધ ચાલે છે. તો એ ગાઝા પટ્ટીના વિસ્તારમાં આ એક ચર્ચ છે. આમાં ટોટલ 5 જેટલા ચર્ચ છે, એક સ્નાનનો વિસ્તાર છે, નાના મોટા સેન્ક્ટોરિયમ એટલે કે જે હોલ જેવી વિસ્તાર હોય ને એ બધું હોય. તો આખે આખું સંકુલ કોમ્પ્લેક્સ જે છે આખે આખું આવેલું છે. પણ એમાં વિનાશ, જો તમને જ આઈડિયા આવે છે, આ આખે આખો વિનાશ થઈ ગયો છે. 3જી-4થી સદીમાં જે છે આનું નિર્માણ કરવામાં આવેલું હતું. પછી ત્યાં એક ઉમિયાદ વંશનું શાસન આવેલું હતું. આખા આ વિસ્તાર છે ઓટોમન એમ્પાયર, એની આસપાસમાં જે સિરિયા ઈરાકનો વિસ્તાર જે છે, કે ઉમિયાદ વંશનું શાસન આવેલું. ત્યાં સુધી બહુ સારી હાલતમાં રહ્યા હતા. ત્યાં સુધી એક આખે આખું સેન્ટર હતું
આ ચર્ચ અને આસપાસના વિસ્તારો જે ટ્રેડ સેન્ટર હતું, કલ્ચરલ સેન્ટર હતું. ઓકે, ક્રિશ્ચન લોકો જે છે બહુ વધારે પ્રમાણમાં જોવા મળતા હતા. પણ પછી ઉમિયાદ વંશ આવ્યો અને પછી જે છે એ બધું ઘટતું ગયું હતું. ઓકે, હવે એને ડેન્જર લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું. ડેન્જર લિસ્ટનો મિનિંગ શું થાય કે ભાઈ તમારે એને વધારે પ્રોટેક્શન આપવાનું. જે પણ ગવર્મેન્ટ છે એને એનું ધ્યાન રાખવાનું કે ભાઈ અહીંયા કોઈ વિનાશ નથી થતો, કોઈ આતંકવાદી સમૂહ, કોઈ યુદ્ધ, કોઈ હિંસા, કોઈ પ્રદૂષણ, કોઈ કેમિકલ, એવી દરેક વસ્તુ એવું ખાલી આમાં ભલે યુદ્ધની વાત છે, ખાલી યુદ્ધ નહીં આવે, બીજી કોઈ પણ એવી વસ્તુ હોય કે એના દ્વારા ડેન્જરમાં આવી જાય તો પણ જે છે એનો સમાવેશ કરવામાં આવે છે. અને સમાવેશ કરવામાં આવ્યો છે એના માટે એક કન્વેન્શન છે. એ કન્વેન્શનનું નામ છે હેગ કન્વેન્શન. ઓકે, હેગ નેધરલેન્ડનું સિટી છે. ઓકે, નેધરલેન્ડ ક્યાં છે તમે યુરોપમાં જોઈ લેજો. ઓકે, નેધરલેન્ડનું સિટી છે હેગ. ઓકે, તો એ કન્વેન્શનનું આખું નામ આવું છે 1954 હેગ કન્વેન્શન ફોર ધ પ્રોટેક્શન ઓફ ધ કલ્ચરલ પ્રોપર્ટી ઇન ધ ઇવેન્ટ ઓફ આર્મ કોન્ફ્લિક્ટ. ઓકે, આખું નામ આવું છે. હવે આ કન્વેન્શનનો હેતુ શું છે કે ભાઈ વિશ્વમાં કોઈ પણ સમાજના લોકો, કોઈ પણ સમુદાયના લોકો કે કોઈ પણ સ્થળે હોય, દરેકને પોતાની સંસ્કૃતિ પ્રિય હોવાની છે. ઓકે, પોતાનું કલ્ચર પ્રિય હોવાનું. એ પછી કલ્ચરમાં કોઈ પણ વસ્તુ હોય, પેઇન્ટિંગ હોય, પેલી ગુફાઓ હોય, મંદિર હોય, મસ્જિદ હોય, ચર્ચ હોય, કોઈ પણ વસ્તુ હોય, એ અલગ અલગ કલ્ચરલ પ્રોટેક્શન માટે જે છે આ કન્વેન્શન બહાર પાડવામાં આવ્યું હતું 1954. ઇન્ડિયા પણ આમાં મેમ્બરશિપ છે, મેમ્બર છે, પક્ષકાર જે છે એક પ્રકારનો. ઓકે, તો હેગ કન્વેન્શન તમારે યાદ રાખવાનું છે. હેગ કન્વેન્શનમાં પણ આવે તો એને બ્લુ એમ્બ્લેમ આપવામાં આવે છે. હવે બ્લુ સિમ્બોલ આપવામાં આવે એનો મતલબ એવો થાય કે આના પ્રોટેક્શનની જરૂર છે. તમને ખબર પેલું રેડ ક્રોસ હોય છે, એ આંતરરાષ્ટ્રીય સ્તરે જે કોઈ પણ જગ્યાએ કન્ફ્લિક્ટ થતા હોય તો આ મેડિકલ સુવિધાઓને એ બધું પહોંચાડવામાં મદદરૂપ થતું હોય છે. તો એ સેમ ટુ સેમ આવી રીતે બ્લુ એમ્બ્લેમ આપવામાં આવે છે એના માટે કે ભાઈ આ વિસ્તારને સંરક્ષણની જરૂર છે, આ જગ્યાએ આર્મ કોન્ફ્લિક્ટ થઈ રહ્યો છે. ઓકે, જો ઇન ડેન્જર લિસ્ટમાં આવે છે, ઓકે, આ વાળી ડેન્જરવાળી લિસ્ટમાં આવે છે તો એમાં બીજા કન્ફ્લિક્ટ પણ આવી જશે. ઓકે, ઇન ડેન્જરવાળી લિસ્ટમાં આવે, વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ઇન ડેન્જર, એ વાળી લિસ્ટમાં આવે તો પ્રદૂષણ ને આ તે બધું હોય છે. હેગ કન્વેન્શન સ્પેસિફિકલી આર્મ કોન્ફ્લિક્ટ માટે જે છે બનાવવામાં આવેલ છે. ઓકે, તો એ ધ્યાન રાખજો. એના કારણે અત્યારે સૌથી પહેલી એવી સંધિ હતી કે જેમાં કલ્ચરલ સાઇટ્સનું પ્રોટેક્શન કરવામાં આવતું હોય. ભારત પણ મેમ્બર છે અને આ સાર્વત્રિક રીતે મોટાભાગના દેશો જે છે આમાં એક્સેપ્ટ થયા છે. પણ ઘણી વખત એવું થયું કે અમુક દેશો આમાંથી નીકળી ગયા અથવા તો જોઈન ના થયા. એનું એવું માનવું છે કે જો તમે અમારી સાઇટ્સને એવું કહેશો કે ભાઈ આ ડેન્જરમાં છે કે આને સંરક્ષણની જરૂર છે તો બીજા જે અમારા વિરોધી સમૂહ છે ને એને અટેક કરવા પહેલા જાય છે એ કે. ઓકે, કેમ કે આમાં આંતરરાષ્ટ્રીય એવું તો નથી થતું કે બહુ વધારે પડતી મિલિટરી આવી જાય. કેમ કે ભાઈ કોઈ આવા સ્થાન હોય, કોઈ મ્યુઝિયમ હોય કે કોઈ એવી વસ્તુ હોય એને પ્રોટેક્શન કરવા માટે કે આખી આર્મી તો ના મૂકે. ઓકે, નાની મોટી વસ્તુનું ધ્યાન રાખે. ફંડિંગ આંતરરાષ્ટ્રીય મળતું હોય, વિશ્વમાં બીજી જગ્યાએ પણ ફંડિંગ પહોંચાડવાની જરૂર છે. તો આમાં એવું ના હોય કે ભાઈ અઢળક ફંડિંગ મળે છે. ઓકે, તો અમુક દેશો જોઈને એટલા માટે નથી થતા કન્વેન્શનમાં કે આવી કોઈ લિસ્ટમાં, કેમ કે એ લોકોનું એવું માનવું છે કે ભાઈ કદાચ બહારથી કોઈ આતંકવાદી સમૂહ કે અમારા વિરોધી દેશના સૈનિકો છે આવી જગ્યા પહેલાં અટેક કરવા જાય. પહેલાંના રાજા મહારાજાના સમયમાં પણ એવું જ થતું. જે કેપિટલનો એરિયા હોય અહીંયા પહેલાં અટેક કરતા કે ભાઈ એમ દેખાડવા માટે કે અમે આ કેપિટલ જીતી લીધું છે, આ વિસ્તાર જીતી લીધેલો છે. ઓકે, અત્યારે પણ જે છે અમુક જગ્યાએ એવું તમને જોવા મળે છે. હવે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ જોતા જઈએ આખી વસ્તુ. ઓકે, તો તેલ અમેર નામનો એરિયા છે. જ્યારે તમને ખબર પેલું આસામવાળું મેં તમને ભણાવ્યું હતું વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ, એની સાથે જ આની ન્યૂઝ આવેલી હતી કે ભાઈ 291 થી 371 દરમિયાન જે છે આની રચના કરવામાં આવેલી હતી. એ રચનામાં ખ્રિસ્તીઓ જે છે એ લોકો રચના કરેલી હતી. એમાં અલગ અલગ પ્રકારના ચર્ચ, સેન્ક્ટોરિયમ એટલે કે આખો હોલનો ભાગ જે છે, ઘણી બધી એવી વસ્તુ આવેલી, સ્નાનાગાર ને ઘણું બધું આવેલું છે. પણ હવે એ બધું ખંડર બની ગયું છે કેમ કે ઓલમોસ્ટ બીજી ત્રીજી સદીનો ભાગ તમે જો એટલે અત્યારે તો આમ પણ જે છે એનું ડિગ્રેડેશન થઈ ગયું હોય, એમાં અધોગતિ થઈ ગઈ હોય. ઓકે, પણ છતાં પણ એના પ્રોટેક્શનની જરૂર છે. ઉમિયાદ વંશ તમારે યાદ રાખવાનો. કદાચ તમને પૂછી લઈ કે ઉમિયાદ વંશ, આમ તો વર્લ્ડ હિસ્ટ્રી આપણે જીપીએસસીમાં આવતી નથી પણ છતાં એક શબ્દ યાદ રાખવામાં કંઈ વાંધો નહીં. ઓકે, તો ઉમિયાદ વંશ આવેલો હતો ત્યાં સુધી જનરલી એક સેન્ટર રહ્યું હતું. આખો જે એરિયા છે ગાઝા પટ્ટીમાં આવેલો છે, આ ખાસ યાદ રાખજો. ઓકે, અને પછી તાજેતરનું નુકસાન જે થયું છે એની વાત મેં કરી તમને. આ બે લિસ્ટમાં એડ કર્યા. ઓકે, હિલેરિયોન નામના જે પાદરી હતા એણે આખી રચના કરેલી હતી. એટલે આને કોઈ વાર હિલેરિયોનનું સ્મારક પણ કહેવામાં આવે છે. કદાચ એવો શબ્દ લખેલો હોય, હિલેરિયનનું ચર્ચ, હિલેરિયનનું સ્મારક ક્યાં આવેલું છે તો ભાઈ ગાઝા પટ્ટીમાં, ઇઝરાયલની લેફ્ટ હેન્ડ સાઈડમાં તમે જુઓ તો ભૂમધ્ય સાગરનો કિનારો આવે, ત્યાં ગાઝા પટ્ટીનો ભાગ આવે, એમાં આજે ચર્ચના ભાગ આવેલા છે. ઓકે, તો હિલેરિયન નામના પાદરીનું નામ પણ તમારે યાદ રાખવાનું રહેશે. હેગ કન્વેન્શન, ડેન્જરવાળી લિસ્ટ. ઓકે, સંરક્ષણોની વાત થઈ ગઈ. આખી એક તમારે યાદ રાખવી પડશે. અને આ જે હેગ કન્વેન્શન છે કોઈ સ્વતંત્ર કન્વેન્શન નથી. યુનેસ્કોએ જે છે એ બધું આગળ કામ ચલાવેલું હતું અને આર્મ કોન્ફ્લિક્ટ માટે જે છે એ વસ્તુ હતી. ઓકે, હવે શાંતિનો સમય હોય કે સશસ્ત્રનો સમય હોય, મતલબ કે કોઈ યુદ્ધનો સમય હોય, દરેક વખતે જે છે ને પ્રોટેક્શન માટે જે છે કન્વેન્શન, એવું નહીં કે ખાલી યુદ્ધ થાય
તો જ જે છે પ્રોટેક્શન આપવાનું. બીજા સામે પણ જે છે પ્રોટેક્શન આપવાની એક સંધિ છે. ભારત પણ મેમ્બર છે. ઉદ્દેશ્ય મેં તમને કીધું એ છે કે ભાઈ કોઈ પણ પ્રકારની વસ્તુ હોય, જો તમે આર્કિટેક્ચર હોય, કલા હોય, સ્મારક હોય, પુરાતત્વીય સ્થળ હોય, કોઈ કાર્ય હોય, હસ્તપ્રતો હોય, પુસ્તક હોય, દરેકને પ્રોટેક્શન આપવા માટેનું આ છે. એવું ના સમજતા કે ખાલી મેઇન સ્થાનો હોય એને જ, તો નાની મોટી કોઈ બુક હોય જે મહત્વની એની એક જ કોપી હોય, 2 જ કોપી હોય, તો એને પણ જે છે એ પ્રોટેક્શન આપવામાં આવશે. આ એક કન્વેન્શન છે. કે અહીંયા બીજા 1-2 પોઈન્ટ એક્સ્ટ્રા લખેલા છે પણ એ બહુ કામના. ત્યાં તમે જો લખેલું છે કુદરતી આફતો, પ્રદૂષણ, શિકાર પણ થતો, કોઈ જંગલ વિસ્તાર હોય, એક કલ્ચરલ સાઇટ હોય, નેચરલ સાઇટ હોય, તો એમાં પણ ઘણીવાર એવું થઈ શકે કે ભાઈ આગ લાગવાની ઘટના વધારે થતી હોય, પ્રદૂષણ વધારે ફેલાઈ જતું હોય, ટુરિઝમ વધી જતું હોય. ઓકે, બહુ વધારે ટુરિઝમ જોવા મળતું હોય અને એ એરિયાને નુકસાન થતું હોય. ઘણીવાર તમે જો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી હોય એની આસપાસ લોકો પ્રદૂષણ કરતા હોય, એફિલ ટાવરની આસપાસ પ્રદૂષણ કરતા હોય, મતલબ કે ટુરિઝમ બહુ વધી જાય અને છતાં એને નુકસાન થતું હોય, તો એમાં પણ જે છે આ લોકોએ કીધું કે ભાઈ પ્રોટેક્શન આપવાની જરૂર છે. ઓકે, તો આખું તેલ અમેર વિસ્તાર છે, ઇઝરાયલ, ગાઝા પટ્ટી, ચર્ચ, હિલેરિયન નામના પાદરી, ઉમિયાદ વંશ, ડેન્જર લિસ્ટ. ઓકે, આટલી વસ્તુ મેઇન છે, યાદ રાખજો. ભારતનું કલ્ચર પૂરું નથી થતું આપણે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. હવે તો અહીંયા ફરવાય કોણ જશે? અમુક કોર્સ સુધી કોઈ ફરવાય નહીં જાય ને હવે તો અહીંયા. આ ફૂલ ફોર્મ કદાચ તમારા નસીબ ખરાબ હશે તો પૂછી લેશે. બાકી ખાલી એક કન્વેન્શન યાદ રાખવાનું. નેક્સ્ટ. એક કન્વેન્શન ન્યૂઝમાં નહોતો, આ તો ખાલી એના બેકગ્રાઉન્ડ પોઈન્ટ ગૂંથીને આવેલો છું, એટલે આની શક્યતા ઓછી રહેશે. એડિશનલ પોઈન્ટ છે, એમાં સમજજો. રેડી? જોખમમાં રહેલા વિશ્વ વારસાની સૂચિને આપણે કહીશું વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ઇન ડેન્જર. કદાચ ઇંગ્લિશ શબ્દ પણ લખેલો હોય. જીપીએસસીમાં ઘણી જગ્યાએ સાયન્સના ઇકોનોમીના વર્ડ ઇંગ્લિશમાં જ મૂકે છે. તો વર્લ્ડ હેરિટેજ સાઇટ ઇન ડેન્જર શબ્દ લખેલો છે તો પણ આ જ મિનિંગ થશે. ભારતમાં કોઈ એવું સ્થાન નથી જે ડેન્જરમાં છે, એટલે એક કદાચ પૂછે તો યાદ રાખજો.
આ લિસ્ટમાં ભારતનું કોઈ સ્થાન નથી. ટોટલ આમ છે 35-40 જેટલા જ જે છે ટોટલ એરિયાસ વિશ્વમાં છે, એમાંથી અમેરિકામાં થોડાક છે, ભારતમાં નથી. ઓકે, રેડી. એક્સરસાઇઝ છે ખાન ક્વેસ્ટ કરીને એક એક્સરસાઇઝ ભારતમાં મદ્રાસ રેજિમેન્ટના સૈનિકો જે છે આ જગ્યા ગયા હતા. એકચ્યુઅલી ઓન ગોઈંગ છે, 9 ઓગસ્ટ એટલે હવે પૂરી થઈ ગઈ છે. તો આ એક્સરસાઇઝ જે છે કરવામાં આવી હતી. પહેલાં એક્સરસાઇઝ બાયલેટર મતલબ કે બે દેશો વચ્ચે સ્ટાર્ટ કરવામાં આવી હતી, યુએસએ અને મોંગોલિયા. મોંગોલિયા ક્યાં આવેલો? રશિયા અને ચીનની વચ્ચે એક દેશ આવેલો છે, ચંગીઝ ખાન. તો એ મોંગોલિયાનો જે વિસ્તાર છે ત્યાં આ ખાન ક્વેસ્ટ કરવામાં આવે છે. ખાન ક્વેસ્ટ પહેલાં યુએસ અને મોંગોલિયા બંને ભેગી ચાલુ કરે, પછી એક મલ્ટીલેટર એક્સરસાઇઝ શીખે. મલ્ટીલેટર મિનિંગ શું થાય કે ભાઈ એમાં એક કરતાં વધારે દેશો, બે કરતાં વધારે દેશો, બહુદેશીય કવાયત થઈ ગઈ છે. અને વર્તમાન સમયની જે એક્સરસાઇઝ થઈ હતી એમાં તમે જોઈ શકો 23 જેટલા દેશોએ અલગ અલગ ભાગ લીધેલો હતો. અને મેઇન જેટલા પણ દેશો ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, જાપાન, ટર્કી, યુએસએ, યુકે એ બધા ભાગ લીધેલો હતો અને ભારતે પણ આમાં ભાગ લીધો. ભારતમાંથી મદ્રાસ રેજિમેન્ટ અને બીજા છૂટક સૈનિકો જે છે એમાં પાર્ટ લીધેલો હતો. પણ એ મદ્રાસ રેજિમેન્ટ યાદ રાખવાની જરૂર નથી. હા, મેઇન દેશ તમે યાદ રાખી શકો. કદાચ એવો પણ પ્રશ્ન પૂછે કે આ કવાયત ભારત અને મોંગોલિયા વચ્ચે દ્વિપક્ષીય કવાયત છે તો વિધાન ખોટું પાડજો. દ્વિપક્ષીય કવાયત નથી, આ બહુદેશીય કવાયત છે, મલ્ટીલેટર એક્સરસાઇઝ છે. ઓકે, આમાં તો બહુ કંઈ જોવા જેવું છે નહીં. હા, ઉલાન બાતોર એ લોકોની રાજધાની છે, હેડક્વાર્ટર છે, કેપિટલ છે. ઓકે, પછી આવશે રિપોર્ટ ઓન કરન્સી એન્ડ ફાઇનાન્સ. આરબીઆઈ દર અઠવાડિયે રિપોર્ટ બહાર પાડે છે, આપણે ભણવા પડશે. ઓકે, RCF, રિપોર્ટ ઓન કરન્સી એન્ડ ફાઇનાન્સ. ઓકે, તો આમાં એ લોકો થીમ આપેલી છે ભારતની ડિજિટલ ક્રાંતિ, ઇન્ડિયાનું ડિજિટલ રિવોલ્યુશન. ડિજિટલ રિવોલ્યુશનમાં એ લોકો બહુ સારી વાત કરી છે. અત્યારે વર્તમાન સમયે ડિજિટલ ઇકોનોમી જે છે, આપણે જે ઓનલાઈન ખરીદી વેચાણ કરીએ, ઓનલાઈન સેવાઓ જે આપણે મેળવી રહ્યા છીએ, ઓકે, એનો જીડીપીમાં ફાળો 10% છે, જે વધીને 20% થઈ જશે. ફોર ઇન્ફોર્મેશન, એગ્રીકલ્ચરનો ફાળો 18% છે. ઓકે, તો ડિજિટલ ઇકોનોમીનો ફાળો શોર્ટ ટાઈમમાં 20% થવાનો છે, એવું આ રિપોર્ટમાં કહેવામાં આવેલું છે. મતલબ કે ડિજિટલ ઇકોનોમી કેટલી ખતરનાક વધી રહી છે. ઓકે, અને ભારતની 20% ઇકોનોમી એટલે બહુ મોટી ઇકોનોમી. અત્યારે તમે ઓલમોસ્ટ $4 ટ્રિલિયન નજીક છીએ આપણે. તો એવડી મોટી ઇકોનોમીના 10%, 20% એટલે બહુ મોટો આંકડો કહેવાય. તો એક તો એ ડેટા આપેલા. બીજું, કેટલા લોકો મોબાઈલ ફોન વાપરે ને એ બધા ડેટા હું હમણાં તમને કહું. ઓકે, તો આખા દેશમાં જે પણ અલગ અલગ ક્ષેત્રો હોય, નાણાકીય ક્ષેત્રો હોય, એમાં ડિજિટલાઇઝેશનથી શું અસર થઈ? ખાલી નાણાકીય ક્ષેત્ર નહીં, ગવર્નન્સમાં શું અસર થઈ, એજ્યુકેશનમાં શું અસર થઈ, મેડિકલ સુવિધામાં શું ફેરફાર થયો, ગ્રામ્ય વિસ્તારોમાં શું ફેરફાર થયો, દરેક ક્ષેત્રોમાં ડિજિટલાઇઝેશનની અસર જે છે આરબીઆઈ આ વાળા રિપોર્ટમાં ચકાસેલી છે. દર વર્ષે આ રિપોર્ટ પબ્લિશ કરે છે. RCF નામનો રિપોર્ટ છે, દર વર્ષે પબ્લિશ કરે છે. અને તમે જો 2026 એટલે કે લગભગ 1.5-2 વર્ષમાં 20% ફાળો થઈ જવાનો છે ડિજિટલ ઇકોનોમીનો. આ ડેટા વધારે કામનો છે, વધારે યાદ રાખવાનો. તમે મેન્સના આન્સરમાં કે બીજી કોઈ જગ્યાએ પણ આ ડેટા લખી શકો. વર્તમાન જે રિપોર્ટ આવેલો છે એમાં 10% કીધું છે, એ ડબલ થઈને 20% થઈ જવાનું છે. બીજું, ભારતમાં 2.5 લાખ જેટલી ગ્રામ પંચાયત અને 6 લાખ જેટલા ગામડા છે, 6-6.5 લાખ જેટલા ગામડા છે. ગ્રામ પંચાયત પૂછે તો 2.5 લાખ જેટલી. ઓકે, એ બધાને આપણે જોડવાની હતી ઇન્ટરનેટ દ્વારા, જેનું નામ હતું ભારત નેટ પ્રોજેક્ટ. તો એમાં 2.5 લાખમાંથી 2 લાખ ગ્રામ પંચાયત ઓલરેડી જોઈન થઈ ગઈ છે. તો એ બધી જગ્યાએ ઇન્ટરનેટની સુવિધા અવેલેબલ છે. ત્યાં લર્નિંગ, ગવર્નન્સ વગેરે જેવી સુવિધા ઓલરેડી પહોંચવા માંડી છે. તો પંચાયતવાળા વિસ્તાર મતલબ કે એકદમ પ્રોપર ગામડાના વિસ્તારોમાં પણ જે છે એ ઇન્ટરનેટ સુવિધા પંચાયતની ઓફિસમાં કે પોસ્ટ ઓફિસમાં કે બેંકમાં, દરેક જગ્યાએ, બેંકમાં તો હોય જ છે, દરેક જગ્યાએ છે એ પહોંચાડવામાં આવેલી છે. તો એક સારી વાત કહેવામાં આવે. ઓકે, બીજું, તમારો ડેટા આપ્યો, તમે દર મહિને કેટલું ઇન્ટરનેટ વાપરો છો? તો એ આરબીઆઈએ કીધું દર મહિને તમે લોકો 24 GB જેટલું નેટ વાપરો છો. આખો દિવસ બેઠા બેઠા રીલ્સ, યુટ્યુબ, ફોટો બોટો, આ તે. ઓકે, સ્ક્રીન ટાઈમ તો નથી કીધો, ઇન્ટરનેટ કીધું છે. દર મહિને પ્રતિ વ્યક્તિ પ્રતિ મહિના 24 GB જેટલું ઇન્ટરનેટ મફતમાં છે એટલે વાપરે. ઉપર એ જ કીધું છે કે 13 રૂપિયા લેખે આપણને ઇન્ટરનેટ મળે છે, 13 રૂપિયા લેખે, જે વિશ્વમાં સસ્તામાં સસ્તા જે દેશો આવે ને એમાં આવે છે. કે ભારતમાં આ સારી વાત કહેવાય કે ભાઈ સસ્તું મળે છે ઇન્ટરનેટ. આ પણ પાછળની વસ્તુ ખરાબ છે, ડિસિપ્લિન નથી એવું દેખાડે છે. ઓકે, અને આ એવરેજ છે, મતલબ કે આમાં સિનિયર સિટીઝન પણ આવી ગયા, બાળકો પણ આવી ગયા, યુવાનો પણ આવી ગયા. સરેરાશ એટલું હોય, તમને ખબર સૌથી વધારે ટીનેજર્સને યુવાનો વાપરવાના છે, કે જે ભારત દેશનું ભવિષ્ય છે. ઓકે, ને આ ભવિષ્ય છે આપણું. લગભગ ભારતમાં 750 મિલિયન મતલબ કે 75 કરોડ જેટલા સ્માર્ટફોન છે. એક ડેટા છે, તમને કદાચ ક્યાંય પૂછાઈ જાય. બીજું એમ કીધું છે કે નેક્સ્ટ 5 યરમાં ભારત જે છે ફોનનું ઉત્પાદન, સ્માર્ટફોનનું ઉત્પાદન વધારવાનો છે અને સેકન્ડ લાર્જેસ્ટ સ્માર્ટફોન પ્રોડ્યુસર બનવાનો છે, એવી વાત કરવામાં આવી છે. પણ એ તો 5 વર્ષ પછી આપણે જોશું શું છે. બીજું એક આપણે પ્રોગ્રામ ચલાવ્યો જેને કહેવાય MOSIP કાર્યક્રમ. MOSIPમાં આપણે શું કરીએ કે આસપાસના દેશો, આપણા મિત્ર દેશો, એની સાથે
પેમેન્ટની સુવિધા કઈ રીતે ઝડપી બને, ડિજિટલ આઈડેન્ટિફિકેશન કેમ ઝડપી બને. ફોર એક્ઝામ્પલ આપણું કોઈ પાસપોર્ટ હોય, આધાર કાર્ડ હોય કે બીજું કોઈ કાર્ડ હોય, અહીંયા એક્સેપ્ટ થઈ શકે કે નહીં થઈ શકે. આપણા ડિજિટલ પેમેન્ટની એપ્લિકેશનથી એક્સેપ્ટ થશે કે નહીં, ખાસ કરીને યુપીઆઈ. ઓકે, તો અમુક 2-4 દેશના એક્ઝામ્પલ આ રિપોર્ટમાં આપવામાં આવેલા છે કે ભાઈ દુબઈ હોય, નેપાળ, ભૂતાનના વિસ્તાર હોય, તો એ ઘણી જગ્યાએ એ લોકોએ પોતાની સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેટ કરી દીધું છે યુપીઆઈને. મતલબ કે હવે તમે એના દેશમાં જાઓ ફરવા કરવા માટે તો યુપીઆઈથી પણ પેમેન્ટ કરી શકશો. ઓકે, તો ફાસ્ટ ઇન્સ્ટન્ટ પેમેન્ટ સોલ્યુશન માટે જે છે આ પ્રોગ્રામ ચલાવવામાં છે MOSIP, મોડ્યુલર ઓપન સોર્સ આઈડેન્ટિટી પ્લેટફોર્મ. મેઇનલી તો આઈડેન્ટિટી માટે હતો, પછી એને યુપીઆઈ સાથે પેમેન્ટ સાથે પણ કનેક્ટ કરવામાં આવેલ છે. ઓકે, એના સિવાયના ડેટા તમે જો અલગ અલગ ડેટા આપેલા છે. નીચે તમે જો યુપીઆઈના યુઝર્સ લખેલા છે. ગ્રીનવાળામાં સોશિયલ મીડિયા યુઝર 46 કરોડ લોકો સોશિયલ મીડિયા વાપરે છે. આ પર્પલવાળામાં સ્માર્ટફોન યુઝર 75 કરોડ લોકો છે. પછી આ 3 બ્રાઉનવાળા છે એમાં તમે જોતા જાઓ કે એક ટોટલ પોપ્યુલેશન, એક વાયરલેસ સબસ્ક્રાઈબર અને એક આધાર કાર્ડ ઇસ્યુ થયા છે એ વાળા છે. પણ એ છેલ્લા 3 યાદ ના રાખતા, પહેલા 3 રંગબેરંગી મસ્ત મજાના છે યાદ રાખજો કે કેટલા ઇન્ટરનેટ વાપરે છે, સોશિયલ મીડિયાવાળા કેટલા છે. જે તમે અલગ અલગ જે ડેટામાં કામ આવશે અથવા તમને આડાવડું સ્ટેટમેન્ટ કરી નાખ્યું તો પણ પૂછાઈ શકશે. તો એ લોકોનો સ્ક્રીનશોટ છે આ, તો એ તમારે ધ્યાન રાખજો. હવે પહેલાં આટલું વાંચી લ્યો. ક્યાંથી વાંચવાનું? ખાન ક્વેસ્ટથી બાકી છે ને કે આગળથી બાકી છે? અહીંથી જ છે ને? ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. એટલે એવું જોવાનું ને, મફતની વસ્તુ વધારે વપરાતી હોય. સોનું ચાંદી આપણે થોડા વધારે વાપરીએ છીએ. રેતી ને ધૂળ માટી વધારે વાપરીએ. જલ્દી ખાઈ લ્યો. રેડી? નેક્સ્ટ છે મિનરલ્સ. એની ઓક્શન કરવા માટેનું છે. તો ઓફશોર એરિયા મતલબ કે દરિયા કિનારામાં જે છે, દરિયાની તળેટીમાં જે છે મિનરલની હરાજી કરવા માટેનું એક પહેલું બહાર પડેલું છે. 10 જેટલા એરિયા આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે.
એમાંથી મોટા ભાગના અંદમાન નિકોબારના ટાપુ પાસે છે અને વૈધા ઘેટા જે છે આપણા ગુજરાતના કિનારે 7+3 10 એરિયા છે, 7 અંદમાનના કિનારે, 3 ગુજરાતના કિનારે. અંદમાનના કિનારે જે છે અહીંયા થોડો ઘણો વોલ્કેનિક ઝોન છે, એટલે અહીંયા બેસાલ્ટ નામનો ખડક જે છે વોલ્કેનોથી બનતો હોય, તો આ બેસાલ્ટના ખડકો પ્લસ ત્યાં પોલીમેટાલિક નોડ્યુલ્સ મળે છે. પોલીમેટાલિક નોડ્યુલ્સમાં નિકલ અને કોબાલ્ટ જેવા દ્રવ્યો જે છે આપણને મળવાના છે. અને ગુજરાતના કિનારે જે છે મેઇનલી ચૂનાનો પથ્થર, ગારો, કીચડ જેવી વસ્તુ વધારે હોવાની છે. તો પણ એટલું ક્લાસિફિકેશન આમાં આપેલું હતું, મેં ના આપ્યું કેમ કે તમે પહેલાં આટલું તો યાદ રાખો. ઓકે, તો અંદમાન નિકોબાર અને ગુજરાત બે જગ્યાએ આ બ્લોક સ્પેસિફાઈ કરવામાં આવ્યા છે. ત્યાંથી મેઇનલી શું છે ભાઈ, ક્રિટિકલ મિનરલ્સ અતિશય મહત્વના, જે દેશના વિકાસ માટે છે મહત્વના મિનરલ્સ હોય એને ભારત સરકારે ક્રિટિકલ મિનરલ્સ જાહેર કરેલા છે. એવા 30 મિનરલને આઈડેન્ટિફાઈ કરવા, યાદ નથી રાખવાના, ચિંતા ના કરતા, મને યાદ નથી. તો 30 એવા મિનરલ છે જેને આઈડેન્ટિફાઈ કરવામાં, જેને નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન એવું નામ છે, એની અંદર આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે કે ભાઈ એને આપણે એનો જથ્થો વધારવાનો, એની સુરક્ષા વધારવાની, એનું સંગ્રહ વધારવાનું. ઓકે, એને ક્યાંકથી ગોતવાના, એના સાથે એના કરારો વધારવાના. શું કામે? આ મિનરલ્સ અતિશય કામના છે ક્લીન એનર્જી માટે, ગ્રીન એનર્જી માટે. ઓકે, કે ભાઈ આપણે કોઈ પણ પ્રકારની રિન્યુએબલ એનર્જી જોતી હોય તો એના માટે આ મિનરલ્સ કામમાં આવે છે. બેટરી સ્ટોરેજ માટે કામમાં આવે, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે કામમાં આવે, એના સિવાય ડિફેન્સ અને એરોસ્પેસમાં પણ કામમાં આવે. પણ જે આ મિશન છે એમાં મેઇન ક્લીન એનર્જી પ્લસ ઇલેક્ટ્રિક વ્હીકલની વાત કરવામાં આવેલી છે. તો એમાં બધા ક્રિટિકલ મિનરલ્સ કામમાં આવે છે. તમે જો ખતરનાક આમાં નામ આપવામાં આવ્યા છે. પ્લસ એમાં 2 પેટા સમૂહો પણ છે. એ પેટા સમૂહમાં એક છે પીજી, પ્લેટિનમ ગ્રુપના સમૂહ છે, અને એક છે રેર અર્થ એલિમેન્ટ્સ છે. ઓકે, પ્લેટિનમ ગ્રુપ જો મસ્ત મજાનું હોય, એ બધી મોંઘી વસ્તુ હોય. રેર અર્થ છે એ પૃથ્વીમાં બહુ ઓછા જૂજ અલ્પ પ્રમાણમાં મળતી હોવાની છે. ઓકે, એને આખું ગ્રુપ જ ગણ્યું છે, એને અલગ મિનરલ્સ નથી ગણ્યા. તો ટોટલ જો 30 જેટલા મિનરલ છે, આમ જો તો વધારે થઈ જશે, પણ આપણે 30 મિનરલ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે. પ્લસ એવું લખેલું છે કે ભાઈ ભારત જે છે કેટલી વસ્તુ ઉપર, ઇમ્પોર્ટ ઉપર આધાર રાખે છે. તો એ તમે જો કે લિથિયમ અત્યારે 100% ઇમ્પોર્ટ કરીએ છીએ. એમાંથી મેજર કન્ટ્રી ક્યાં છે? ચીલી, રશિયા, ચાઇના, આયર્લેન્ડ, બેલ્જિયમ. ઓકે, સેમ ટુ સેમ ઘણા છે, કોબાલ્ટ છે, નિકલ છે, વેનેડિયમ છે, નિયોબિડિયમ છે, જર્મેનિયમ છે, ઘણા બધા છે. તો આ બધા મટીરિયલ આપણા માટે બહુ કામના છે, એનર્જી માટે અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે. મોટા ભાગનાનો આપણે ઇમ્પોર્ટ કરીએ, નીચેના છેલ્લા 4-5 જે છે એ આપણે પ્રોડ્યુસ કરી શકીએ છીએ, અને એના દેશ પણ લખેલા છે. આમાં ઘણી જગ્યાએ સાઉથ અમેરિકા, લેટિન અમેરિકા અથવા તો ચાઇનાના દેશો આગળ હોવાના, કેમ કે એ લોકો પાસે રિસોર્સ વધારે છે. હવે આના પ્રોબ્લેમ એ ક્રિએટ કરશે કે ભાઈ ચાઇના પાસેથી આપણે ઘણી બધી વસ્તુ બહારથી મંગાવીએ છીએ, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હોય, લેપટોપ હોય, મોબાઈલ્સ હોય, એની સર્કિટ્સ હોય, ઘણી બધી વસ્તુ મંગાવીએ. તો આપણે હેવીલી ડિપેન્ડન્ટ થતા જઈએ છીએ ચાઇના ઉપર. ઓકે, મટીરિયલ મળે છે, એનો ભારતમાં ઉપયોગ કરશો અલગ, પણ રેડીમેડ પ્રોડક્ટ પણ ચાઇનાથી મગાવીએ, રો મટીરિયલ પણ ચાઇનાથી મગાવીએ. તો બહુ હેવીલી ડિપેન્ડન્ટ છે. તો આત્મનિર્ભરતા વધારવા માટે, બીજા દેશ ઉપર નિર્ભરતા ઘટાડવા માટેનો આખો પ્રોગ્રામ છે નેશનલ ક્રિટિકલ મિનરલ્સ. ઓકે, નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન. ઓકે, તો સંગ્રહ વધારવાનો, એને કોઈને કોઈ રીતે સિક્યોર કરવાના, અલગ અલગ એક્સપ્લોરેશન કરવાનું, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવાનું, એના ઉદ્યોગોમાં ફાળો વધારવાનો, અને એનું એક્સટ્રેક્શન મતલબ કે એનું ખનન કાર્ય જે છે એ પણ કરવાનું. ઓકે, તો એ માટેનો આખો છે. તમે જો એપ્લિકેશન કઈ જગ્યાએ છે, ઇલેક્ટ્રોનિકમાં, લેપટોપમાં, કારમાં, બીજા જે પણ તમે બધા ગેજેટ્સ વાપરો છો, એ મેઇનના 3-4ના નામ યાદ રાખવાના. કદાચ MCQમાં 2-3ના નામ પૂછી લીધા. નિકલ, કોબાલ્ટ વધારે યાદ રાખજો. REE રેર અર્થ એલિમેન્ટ્સ, અને PGE પ્લેટિનમ ગ્રુપ એલિમેન્ટ્સ, એ તમે વધારે યાદ રાખી શકો. એ કોઈક વાર ન્યૂઝમાં રહેતા હોય તો ધ્યાનમાં રાખવાનું. એના સિવાય જે છે પરમાણુ ઉર્જામાં, રિન્યુએબલ એનર્જીમાં પણ એ કામમાં આવવાના છે. પરમાણુ ઉર્જાની અંદર જે ઘણી બધી વસ્તુ હોય છે, ઇક્વિપમેન્ટ હોય છે, એમાં પણ એ વપરાય છે. તો એક સારી વસ્તુ એ થશે કે ભાઈ જો આ 10 બ્લોકમાંથી સારું એક્સટ્રેક્શન કાર્ય કરવામાં આવશે, ખનન કાર્ય કરવામાં આવશે, તો આપણને ઘણા બધા મિનરલ્સ મળશે અને આપણી ડિપેન્ડન્સી બીજા દેશ ઉપર ઘટી જવાની છે. 1-2 લેક્ચર પહેલાં આની જ વાત કરતા હતા આપણે, ઇન્ટરનેશનલ સીબેડ ઓથોરિટીની. ફરી પાછું તમે જો એમાં પ્રોગ્રેસ જોવા મળી છે. તો આ 10 બ્લોક્સની ફટાફટ હરાજી થઈ, અલગ અલગ કંપની એમાં ઉત્ખનન કાર્ય કરી દે. પણ આ ભેગું એ પણ યાદ રાખજો, દરિયામાં ઉત્ખનન કરીએ તો પ્રદૂષણ, દરિયાઈ પ્રોબ્લેમ, મરીન એન્વાયરમેન્ટ, એ બધા ઇસ્યુ આવશે. અત્યારે આખું ઇકોનોમીનો પોઈન્ટ છે, તો ઇકોનોમિક પર્સપેક્ટિવ જે છે એ તમે યાદ રાખજો. ઓકે, બીજા કોઈ પોઈન્ટ્સનું જોઈ લો, બાકી નહીં જોતા જાઓ. એક એક્ટનું નામ છે, યાદ રહી તો ઠીક છે, બાકી એટલું કામનું નથી. 2002માં એક કાયદો બનાવવામાં આવ્યો હતો, એના હેઠળ હરાજી કરવામાં આવી રહી છે, પણ એ અત્યારે એટલો ન્યૂઝમાં નથી કાયદો.
આમાં NCCM નહીં, NCMM આવશે. રેડી? નેક્સ્ટ સ્લાઇડ. ભારતે જો પોતાના 500 ગીગાવોટનું લક્ષ્ય પૂરું કરવું હોય તો આ બધા મટીરિયલ કામના છે. 500 ગીગાવોટનું લક્ષ્ય શેના મળે છે ભાઈ? કોલસાના સિવાયની ઉર્જા 500 ગીગાવોટ, જેને બિન અશ્મિભૂત ઉર્જા કહેવામાં આવે, નોન ફોસિલ એનર્જી કહેવામાં આવે છે. એમાં મેઇન પાર્ટ રિન્યુએબલનો છે. રેડી? આ બે તો ઝૂમ કરીને તમારે જોવું પડશે કે કયા કયા મિનરલ છે, મટીરિયલ છે. દેશ એક આમાંથી કંઈ યાદ નથી રાખવાનું, ખાલી એક એનાલિસિસ કરવાનું કે આપણા મોટાભાગના મટીરિયલ ઇમ્પોર્ટ કરીએ છીએ, એક્સપોર્ટ કરીએ છીએ, પ્રોડ્યુસ કરીએ છીએ કે શું કરીએ છીએ. ઓકે, આમાં અમુક ઇકોનોમિકલ ડેટા છે અને અહીંયા બધાના નામ આપેલા છે, કયા કયા જે મિનરલ્સ 30 મિનરલને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે એના નામ છે. એક વાત્સલ્ય નામની યોજના છે. આ યોજના બહુ ખતરનાક છે. શું કામ ખતરનાક છે? નાનું બાળક હોય એની પેન્શન યોજના છે. ઓકે, બચપનથી જ બચાવની ટેપ, આજે નોકરી નથી મળી, આજે ભણવાનું પૂરું નથી, પેન્શન માટેનું સેવિંગ ચાલુ કરી દો. તો જે પણ ગાર્ડિયન્સ હોય કે પેરેન્ટ્સ હોય એ બાળક માટેની પેન્શન યોજનામાં ફાળો આપી શકે છે. એને વાત્સલ્ય યોજના કહેવામાં આવેલી છે. નોકરી મળે કે ના મળે પછીની વાત છે, પણ પહેલાં પેન્શનની સ્કીમમાં તમે લાભ લ્યો. ઓકે, 18 વર્ષનો બાળક થશે પછી એને કન્વર્ટ કરી દેવામાં આવશે એક જૂની યોજના, જેને NPS કહેવામાં આવે છે, નેશનલ પેમેન્ટ સ્કીમ છે. ઓકે, NPS જે છે એમાં કન્વર્ટ કરી દેવામાં આવશે. જે રેગ્યુલર ત્યાં બધા ચાલે છે એમાં પણ વોલ્યુન્ટરી હોય, મારે આટલા રૂપિયા નાખવા તો એટલા નાખવું, તમારે થોડાક ઓછા નાખવા, વધારે નાખવા, એ નાખી શકો છો. અને એમાં બે પ્રકાર આવે છે. એક ફંડ એવું હોય કે જે તમે રિટાયરમેન્ટ સુધી એક્સેસ ના કરી શકો. એક ફંડ એવું છે કે જે વચ્ચે અલગ અલગ સમયે તમે વિથડ્રો કરી શકો છો, પણ બીજું ફંડ લેવા માટે તમારે પહેલું ફંડ લેવું ફરજિયાત છે. ઓકે, એટલે કે રિટાયરમેન્ટ સુધી એક્સેસ ના કરી શકો એવું ફંડ હોય, એવો અકાઉન્ટ હોય તો તમે બીજું અકાઉન્ટ એક્સેસ કરી શકો છો. બાકી બીજું અકાઉન્ટ જે તમને ચાલશે. સરકાર તમારી સોશિયલ સિક્યુરિટી, સામાજિક સુરક્ષાનો વિચારે નાનપણથી જ પૈસા ભેગા કરો. ઓકે, ભણવાનું, નીટ કરો, જી કરો, પૈસા ભેગા કરો. ઓકે, તો વાત્સલ્ય યોજના છે પેન્શન માટે. તો વાત્સલ્ય તમને એમ થાય કે બાળકોને રમાડવા કરવાની યોજના હશે, કંઈક ટેબ્લેટ બેબ્લેટ આપવાની યોજના હશે, એવી યોજના નથી, પેન્શનની યોજના છે. ઓકે, એક પેજ કપાઈ ગયું છે આમાં, કાંઈ વાંધો નહીં. એક રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો છે અલગ અલગ સંસ્થાઓ દ્વારા. એમાં વિશ્વના ભૂખમરાની, ખાદ્ય સુરક્ષાની, એ બધી વાત કરવામાં આવેલી છે. ઓકે, હવે એમાં મેઇન વસ્તુ એ છે કે ભાઈ વિશ્વમાં કયા કયા ફેરફારો થયા છે, સુધારા થયા છે, ખાવા પીવાનો ભાવ પોસાય એમ છે કે નહીં. ઓકે, એનો આખો ડેટા છે. એમાં ભારતવાળો ડેટા વધારે યાદ રાખવાનો, આમાં વિશ્વનો ડેટા છે. આ તમે જો આ બે લાઈન આપેલી છે એમાં તમે નીચે વાંચો તો લખેલો છે પ્રિવેલન્સ ઓફ અંડર નોરિશમેન્ટ. અંડર નોરિશમેન્ટ એટલે કે જેમાં પોષણ ઓછું હોય એવા લોકો. ઓકે, અલગ અલગ વિટામિન્સ જે છે, પોષક તત્વો ઘટતા હોય એવા લોકો. તો એની ટકાવારી તમે જો ભાઈ વધારે છે, ઓછી છે, શું છે, તો કે ભાઈ 2005માં 12% હતી, પછી ઘટી ગઈ, 19 પછી ફરી વધી ગઈ. શું કામ? કોવિડ પછીથી ઇસ્યુ ચાલુ થઈ ગયા છે. અત્યારે લગભગ 9%ની આસપાસ ફરતા રહે છે. 9% લોકો કેવા છે? અંડર નોરિશમેન્ટ છે. ઓકે, મતલબ કે એ લોકોને ક્યાંક ને ક્યાંક આ પ્રોબ્લેમ છે. પછી લખેલો છે નંબર ઓફ પીપલ, કે ભાઈ કેટલા માણસો, સંખ્યાની દ્રષ્ટિએ જોવા જાઓ તો લગભગ 73 કરોડ લોકો. 9% એટલે ત્યાં 800 કરોડ ટોટલ લોકો છે, એમાંથી 73 કરોડ લોકો જે છે એ અંડર નોરિશ છે. હવે એમાં એશિયાનો ફાળો બહુ સારો છે. એશિયામાં ટકાવારી ઓછી છે, પણ એશિયામાં તમને ખબર વસ્તી વધારે તો ભાઈ નાનકડી ટકાવારી હોય તો પણ જે છે મોટો આંકડો દેખાય છે. ઓકે, આફ્રિકામાં ઓલ ઓવર ટકાવારી વધારે. જો આ જે ગ્રીન સર્કલ છે ને એ ટોટલ પોપ્યુલેશન બતાવે. આ વિશ્વનું ટોટલ સર્કલ છે 804 કરોડ લોકોનું. એમાંથી જે યેલો વાળો જે છે એમાં છે મોડરેટ ફૂડ ઇનસિક્યુરિટી. મોડરેટ મતલબ કે ભાઈ કોઈ વાર જે છે પ્રોબ્લેમ આવતો હોય છે, એવું નહીં કે આખું વર્ષ લાંબા ટાઈમ સુધી પ્રોબ્લેમ આવતો હોય, તો એને સિવિયર એટલે કે ગંભીર અથવા તો અતિ ગંભીર ખાદ્ય સુરક્ષાના જોખમો કહેવામાં આવશે. આમાં મધ્યમ ખાદ્ય સુરક્ષાના જોખમો છે. તો યેલો અને રેડ જોતા જાઓ.
તો રેટમાં કેટલા છે ભાઈ 864 મિલિયન, એટલે કે 86 કરોડ લોકો, લગભગ 10%ની આસપાસ એ થવાનું છે. પણ યેલોવાળામાં પણ તમે જો 232 કરોડ લોકો. તો સારો એવો ડેટા છે કે ભાઈ આખા વિશ્વમાં ઘણા બધા એવા લોકો છે કે જેને ખાદ્ય અસુરક્ષાનો ભોગ પડવો પડે છે. આગળ અંડર નોરિશમેન્ટ હતું, અહીંયા ખાદ્ય અસુરક્ષા છે. ઓકે, એશિયામાં તમે જો એશિયાની પોપ્યુલેશન કેટલી ભાઈ 475 કરોડ જેટલી પોપ્યુલેશન છે. એ 475માંથી 1181 એટલે કે ભાઈ 118 કરોડ લોકોને મોડરેટ ફૂડ ઇન્સિક્યુરિટી છે. અને એમાંથી 467 એટલે કે 46 કરોડ લોકોને જે છે એ સિવિયર ફૂડ ઇન્સિક્યુરિટી છે. તમને ખબર છે આસપાસના દેશોમાં બાધાબાધી બહુ ચાલતી હોય છે. ઓકે, પાકિસ્તાન હોય, અફઘાનિસ્તાન, શ્રીલંકામાં 2 વર્ષ પહેલાં હોય, મ્યાનમારમાં ચાલે છે, બાંગ્લાદેશમાં, તો આમાં તો ફૂડ ઇન્સિક્યુરિટી થવાની છે. ઓકે, અને બધાની પોપ્યુલેશન વધારે છે આપણે, તો આખા એશિયામાં તમે જો તો સૌથી વધારે 1181 એટલો બીજો કોઈ આંકડો નથી. સેમ ટુ સેમ 467 જેટલો આંકડો નથી. મતલબ કે એશિયામાં ચોક્કસ નંબરની દ્રષ્ટિએ વધારે છે, કે પણ ટકાવારી જોવા જાવ તો આની વધારે. તમે જો ઘણું સર્કલ કવર થઈ ગયું છે પહેલાંનું, આ યેલોનું અને રેડનું. તો આફ્રિકા, નોર્ધન અમેરિકા, યુરોપ ને લેટિન અમેરિકા, આ બંને તો જો બહુ પાછળ છે, એમાં કંઈ છે જ નહીં. લોકો પણ ઓછા, ખાદ્ય અસુરક્ષાના ખતરા પણ ઓછા. આફ્રિકા અને એશિયાના ડેટા, એમાં પણ એશિયાના ડેટા તમારે વધારે યાદ રાખવાના, કે આ વસ્તુ તમને પૂછી શકે છે. ઓકે, બીજું સ્વસ્થ આહાર, એટલે કે ભાઈ પોસાય તેવો આહાર, અથવા તો એમ કહી શકો કે જેમાં બધા ન્યુટ્રિશન આવતા હોય. ઓકે, જેમાં બધી વસ્તુ ઇન્ક્લુડ થઈ જતી હોય, ફ્રૂટ્સ ઇન્ક્લુડ થઈ જતા હોય, ફાઇબર્સ ઇન્ક્લુડ થઈ જતું હોય, કાર્બોહાઈડ્રેટ્સ ઇન્ક્લુડ થઈ જતું હોય, ડેરી પ્રોડક્ટ્સ આવી જતી હોય, એ બધી વસ્તુને આપણે કહેવામાં આવશે તંદુરસ્ત આહાર, સ્વસ્થ આહાર કહેવામાં આવશે. એની કિંમત વધતી જાય છે, તો સિમ્પલ વાત છે, એની કિંમત વધીને લગભગ થઈ ગઈ છે $4. ઓકે, $4 એટલે કે આખા મહિનાની નહીં, એ અલગ અલગ સમયની જે હોય છે. હવે એનો મતલબ એવો થયો કે ભાઈ લોકોને આ ખોરાક ઓછો પોસાય, પણ એક ફાયદો એ જોવા મળ્યો કે ભાઈ ઓલ ઓવર લોકોને જેને ખાદ્ય પોસાતું ના હોય, ખોરાક પોસાતો ના હોય, એવા લોકોની સંખ્યા ઘટી ગઈ છે. પહેલાં થોડીક વધારે હતી, હવે 2.38 અબજ, એટલે કે એમ સમજો કે 280 કરોડ એ લોકોને જ ખોરાક નથી પોસાતા. લોકો એવું પોઝિટિવમાં લખેલું, મને ખબર નહીં કેમ પોઝિટિવમાં લખેલું છે કે ભાઈ આટલા લોકોને જ હવે ખોરાક પોસાતો નથી, બીજા બધાને ખોરાક પોસાય છે, તંદુરસ્ત ખોરાકની વાત કરે છે. પણ કાંઈ વાંધો નહીં, એ લોકોએ જે પણ કીધું આપણે માનવું પડશે. ખાદ્ય અસુરક્ષામાં ડેટા એ ઓલરેડી ચાર્ટમાં જોઈ લીધો છે, એ જ ડેટા જે આપણને જોવા મળે છે. બીજું સ્થૂળતા અને એનિમિયા વધી રહ્યા છે. સ્થૂળતા એટલે કે ભાઈ વજનમાં વધારો, એનિમિયા એટલે કે કુપોષણ, એ બંનેમાં વધારો જોવા મળી રહ્યો છે. અને એની મેઇન કારણ શું છે કે ભાઈ યોગ્ય ખોરાક નથી મળતો, પોષણક્ષમ ખોરાક નથી મળતો. આ મેઇન ઉપરનું જેને પોસાતું નથી એ ખોરાક છે, અથવા તો ફૂડ હેબિટ્સ લોકોની. ઓકે, લોકોની ખોરાકની આદત એવી પડી ગઈ કે ભાઈ આ ભાવે છે, તે ભાવે છે, ઓલું ખાવું છે, આ નથી ખાવું, તો એના કારણે પણ આ બંને વસ્તુ વધી શકે, કાં તો સ્થૂળતા કાં તો એનિમિયા વધી શકે છે. ઓકે, એના સિવાય ભારતને લગતા ડેટા ક્યાં છે, તો એ ખાસ યાદ રાખવાના, એ તમને વધારે પૂછવાની શક્યતા હોય છે કે ભાઈ 194 મિલિયન. ઓકે, એટલે કે 19 કે 20 કરોડ તમે ગણી લો, 20 કરોડ લોકો જે છે ભારતમાં કેવા છે, કુપોષણ ધારક. કુપોષણ એ અંડર નોરિશમેન્ટ વાળા છે. અંડર નોરિશમેન્ટ ને એનિમિયા બંને અલગ વસ્તુ છે. એનિમિયાને આપણે ગુજરાતીમાં ભલે કુપોષણ કહે, પણ એ એક પ્રકારનો રોગ થઈ ગયો છે, એક પ્રકારનું વસ્તુ થઈ ગઈ છે. ઓકે, તો કુપોષણમાં અહીંયા અંડર નોરિશમેન્ટ આવશે. તો 20 કરોડ લોકો જે છે ભારતમાં, એટલે એમ સમજો કે ઘણી ખરી વસ્તી, એને જે છે અત્યારે આપણે અંડર નોરિશમેન્ટ જોવા મળે છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. કોઈ પણ દેશ લઈ લો તો ભારતમાંની સંખ્યા, કેમ કે આપણા કરતાં નજીક વસ્તીવાળો ચાઇના જ છે, ત્યાં તમને ખબર છે આવી સમસ્યા પ્રમાણમાં ઓછી જોવા મળે છે. 2004-06માં ડેટા વધારે હતો, 24 કરોડ લોકો. 2004-06માં તમને ખબર વસ્તી પણ ઓછી હતી, તો એની સમક્ષ આ ટકાવારી ઘણી ઓછી થઈ ગઈ છે. તો ભલે અત્યારે તમને દેખાતું હોય કે સર 20 કરોડ, પણ એક બીજું પણ જો, બહુ મોટો ફેરફાર નથી પડ્યો. 24 કરોડ હતા ને એમાંથી 20 કરોડ છે, તો બહુ મોટો ફેરફાર નથી પડ્યો એટલા વર્ષોમાં. 55% ભારતીયો જે છે એને પોસાય તેવો ખોરાક, યોગ્ય ખોરાક મળતો નથી. 55% ભારતીયોને આ ખોરાક પરવડતો નથી. ઓકે, કાજુ બદામ ખાવા બધા ના પોસાય, પણ કાજુ બદામની વાત નથી આમાં, એક યોગ્ય આહારની વાત છે, બેલેન્સ ડાયટની વાત છે. એ 55% ભારતીયોને પોસાતું નથી. એમાં આ લોકો કહે છે, અલગ અલગ સંસ્થાઓ છે, WHO, યુનાઇટેડ નેશન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર, ઓકે, IFAD નામની સંસ્થા છે, ઘણી બધી અલગ અલગ સંસ્થા છે, 5 સંસ્થા ભેગી થઈને આ વસ્તુ કીધું છે. 13% લોકો જે છે એને ક્રોનિક કુપોષણથી પીડાય છે. ઓકે, 2 પ્રકારના કુપોષણ તમને જોવા મળશે. એમાંથી એક હોય છે ક્રોનિક. ક્રોનિક એટલે કે લાંબા સમય સુધી. માની લો કોઈ બાળકને 4-5 દિવસ વસ્તુ નથી મળી, 10 દિવસ વસ્તુ મળી તો ઠીક છે, પણ 1 વર્ષમાં 6 થી 8 મહિના વસ્તુ ના મળે, તો મતલબ કે એને ક્રોનિક, લાંબા સમયગાળાથી કુપોષણ છે એવું માનવામાં આવે છે. કોઈ વાર જે છે ખોરાક મળતો હોય તો એને ક્રોનિક કુપોષણ કહેવામાં આવે છે.
જેનો મતલબ એવો ચોખ્ખો દેખાડે કે ભાઈ ક્યાંક ને ક્યાંક એડમિનિસ્ટ્રેશનના પ્રોબ્લેમ હોઈ શકે છે, ઓકે, ગવર્નન્સના ઇસ્યુ હોઈ શકે છે, ખોરાક પહોંચાડવામાં વિલંબ થતો હોય, ફૂડ સિક્યુરિટીમાં પ્રોબ્લેમ થતી હોય, એગ્રીકલ્ચર પ્રોડક્શન ધીમું રહેતું હોય, તો જ આ ઇસ્યુ થવાનો છે, બાકી આ ઇસ્યુ થવાનો નથી. તો 13% વચ્ચે ક્રોનિક કુપોષણ છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જે જૂની થઈ ગઈ છે એ લોકો તો મેન્શન કરેલું છે આમાં. ભારતમાં ખોરાકનો બગાડ પણ સૌથી વધારે, લગભગ 20% જેટલો. આની પહેલાં પણ મેં ક્યાંક કીધેલું હશે, ઓકે. આમાં એક્ઝેક્ટ ડેટા આપ્યો છે 18.60%. તો એટલો ખોરાકનો બગાડ થાય છે. તો તમે ઇમેજિન કરો કે ભાઈ 20% તો બગડી જાય છે. તો એ આ જેટલા બીજા લોકો છે જેને કુપોષણ છે, જેને અફોર્ડ નથી થતો, ઓકે, જેને એનિમિયા જોવા મળે, એ લોકોને પહોંચાડીએ તો એ સારું રહે, ઓકે. તો 18% જેટલો ખોરાક બગડે. ઘણી એનજીઓ સ્ટાર્ટ થઈ છે, જે મોટી મોટી હોટલ્સ હોય એમાં તમને ખબર, તમે 5 પ્લેટ વસ્તુ મગાવી 4 પ્લેટ ખાધી હોય, પછી એમ થાય હવે આ નથી ખૂટતી, તો એને જવા દેતા હોય. તો આવી ઘણી બધી એનજીઓ જે છે એના ઘણા હોટલ સાથે એના કોન્ટ્રાક્ટ હોય, રોજ રાત્રે મોડેથી જે છે આ ખોરાક ભેગો કરી લઈ અને પોતાની જે એનજીઓની નાનકડું કિચન એમાં ગરમ કરીને અથવા તો એને થોડું ઘણું ફિલ્ટર આઉટ કરીને એ લોકો અલગ અલગ જગ્યાએ પહોંચાડતા હોય છે. પણ એનજીઓ વધીને કેટલું કામ કરશે? 20% એટલે ભારતના દરેક એરિયામાં, દરેક ગામમાં, દરેક ગામડામાં પણ જે છે આ ખોરાક પહોંચાડવો પડતો હોય છે, પણ કાંઈ વાંધો નહીં. બીજું વસ્તુ લખ લે, સ્ટન્ટિંગ. સ્ટન્ટિંગ એટલે કે ભાઈ હાઇટ ઓછી હોવી. તમારી ઉંમર મુજબ હાઇટ ઓછી તો એને સ્ટન્ટિંગ કહેવામાં આવે છે. તો એનું પ્રમાણ ઘણું ખરું છે, 31%, ઓકે. એના સિવાય બીજું એક લખેલું છે કે ભારતમાં જેટલા પણ ખોરાકો લેવામાં આવે મોટી મોટી કંપની દ્વારા, તમે કોઈ પણ કંપની લઈ લો, જોન્સન એન્ડ જોન્સન લઈ લો, નેસ્લે લઈ લો, કેડબરી લઈ લો, કોઈ પણ કંપની લઈ લેશો તમે, ઓકે, એ મોટા ભાગના ખોરાકો WHO ના મત મુજબ બિન આરોગ્યપ્રદ છે, ઓકે. તો તમે જે ચોકલેટ બોકલેટ ખાતા હશો, ઓકે, તમે થતું હશે કે હું સારી હોટલમાં ગઈ, મોટા ભાગની ફૂડ ચેનનો ઉલ્લેખ WHO કરેલો છે. મોટા ભાગની જેટલી પણ પેલી યાત્રા નીકળવાની હતી હજે, ઝંડાની યાત્રા, ઓકે, હર ઘર તિરંગા પ્રોગ્રામ, એની યાત્રા ચાલુ થાય છે. 1-2 દિવસ આખા ગામમાં ફરવાની છે બધી જગ્યા, વાંધો નહીં. ચલો, હા, ક્યાં હતા? ખોરાક પોસાતો નથી. હા, તો મોટી મોટી કંપનીઝનો ખોરાક પણ જે છે બિન આરોગ્યપ્રદ છે. મોટી મોટી હોટલની ચેન્સ હોય તો એ પણ WHO મત મુજબ એવું છે કે ભાઈ આ જેટલી પણ મોટી કંપની છે, જેટલા પણ ફૂડ મેન્યુફેક્ચરર્સ છે, ઓકે, એનો ખોરાક બિન આરોગ્યપ્રદ હોય છે. અને ખાસ કરીને વિકાસશીલ દેશોમાં આના સ્ટાન્ડર્ડ ઓછા હોય. તો મોટી મોટી કંપનીઓ જે છે એમાં સબ સ્ટાન્ડર્ડ, બિલો ધ ક્વોલિટી પ્રોડક્ટ વેચતા હોય છે, ચેકિંગ ઓછું થતું હોય છે. તો એ WHO મત મુજબ એવી વસ્તુ કહેવામાં આવેલી છે, ઓકે. હજી પણ અમુક ડેટા છે. ભારતમાં 53% મહિલાઓ એનિમિયા. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં પણ આ ડેટા આપવામાં આવેલો હતો કે ભાઈ 53% મહિલાઓ બહુ મોટો આંકડો છે. દક્ષિણ એશિયામાં સૌથી વધારે, મતલબ કે પાકિસ્તાન કરતાં પણ આગળ છે, પણ આ ખરી જગ્યાએ આગળ છે. આ જગ્યાએ આગળ નથી રહેવાનું આપણે. કારગિલમાં આગળ હતા તો એ સારું હતું, ઓકે. બીજું, આ વસ્તુ થવાનું કારણ, ખાસ કરીને સ્થૂળતા થવાનું કારણ શું છે? વાંચો. શારીરિક રીતે નિષ્ક્રિય છો તમે લોકો, બેઠા રહ્યો છો, બેઠા બેઠા સૂઈ જાઓ છો અને બગાસા ખાઓ છો, ઓકે. શારીરિક રીતે નિષ્ક્રિય છો તો એના કારણે શું થાય છે? ભાઈ સ્થૂળતામાં વધારો થાય છે. અને WHO પણ કે હું નથી કહેતો, WHO વાળા કહે છે આ લોકો કે ભાઈ એક્સરસાઇઝ કરો, વ્યાયામ કરો, ભારતને હેલ્ધી બનાવો, ઓકે. ફિટ ઇન્ડિયા કેમ્પેન ચાલુ કરવામાં આવ્યું 2019માં, પછી એની ન્યૂઝ નથી આવતી, પણ તમે ચાલુ કરી દો ફરી પાછું કેમ્પેન. યોગ દિવસ વયો ગયો એટલે વાત પતી ગઈ છે તમારી, ઓકે. તો આ ખાસ યાદ રાખજો. ખોરાકની નબળી ગુણવત્તા મેઇન રીઝન છે. આગળ પણ લખેલું હતું, ફરી પાછું લખેલું છે, ઓકે. અલ્ટ્રા પ્રોસેસ ફૂડ્સ. અલ્ટ્રા પ્રોસેસ ફૂડનો મિનિંગ એવો થાય કે તમે જે કેરી હોય એ તાજી ખાઓ તો કાંઈ વાંધો ના આવે, પણ 2 મહિના પહેલાં એનું પ્રોસેસિંગ કરેલું હોય, 3 મહિના પછી વેચાતી હોય, ઓકે. એને તમે અલગ અલગ નામે ઓળખતા હોય, એને તમને થતું કેરીનો જ્યુસ છે, પણ એમાં કઈ કેરી વાપરેલી છે, કેવી કેરી વાપરેલી તમને આઈડિયા ના હોય, ઓકે. તો પ્રોસેસ કરેલું છે. એ પ્રોસેસ કરેલી કેરી 6-6 મહિના, 8-8 મહિના પછીની એક્સપાયરી ડેટ હોય. તમે જો એ ફ્રૂટ જ્યુસ જોવા જાઓ, હવે તમે ઘરે કેરીનો રસ સવારે રાખેલો હોય 2 દિવસ પછી પીવું ને તો એ તમને અલગ અલગ સ્વાદનો લાગે, ખાટો મીઠો થઈ ગયો હોય, ઓકે, બગડી જતો હોય. તો જો તાજી વસ્તુ એટલી ઝડપથી બગડી જતી, ફ્રીજમાં રાખેલી છે છતાં પણ તમે કદાચ દૂધ હોય ઘરે 1-2 વાર ગરમ કરો ને તો પણ 3જી-4થી વારે તો બગડી જવા આવશે. તો ઇમેજિન કરો કે આટલી હેલ્ધી વસ્તુ, તાજી વસ્તુ બગડી જતી હોય તો આ લોકો એટલા કેમિકલ નાખીને 6-8 મહિના, 10 મહિના રાખે છે. મતલબ કે એને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ કહેવામાં આવે. પણ તમને એવું બધું ફૂડ ભાવે છે, ઓકે. હવે નાળિયેર પાણીની પણ બોટલ આવવા માંડી. ભાઈ નાળિયેર પાણી પીવું તમે લઈને શું કામ નહીં પી લે? સૌથી સારું પેકેજિંગ તો નાળિયેરનું બહારનું પડે જ છે, ઓકે. કોઈ એમાં કોઈ છેડખાની નહીં કરી શકે, કોઈ એમાં લેબલ મારવાની જરૂર નથી, કાંઈ જરૂર નથી. પણ હવે એની પણ બોટલ્સ આવવા માંડી છે. શહેરીકરણ જે છે, વેસ્ટર્નાઇઝેશન છે, એનું આ હેતુ છે. પણ ખુદ WHO કે જેમાં અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ખરાબ હોય છે. બને એટલું રો મટીરિયલ અથવા તો તાજું ફ્રૂટ કે તાજા શાકભાજી એ ખાવાનું રાખવું તમારે. પ્રોસેસવાળી વસ્તુ જે છે ઓછી ખાવી. અગેન WHO કહે છે, હું નથી કહેતો.
ઓકે, તો વાંચી લો, અહીંના ડેટા આપેલા છે. એક સ્લાઇડ કટ થઈ ગઈ છે, હું ફરી પાછી નાખ દઈશ. એમાં 5 સંસ્થાનું નામ આપવામાં આવેલું છે. ઓકે, આ તો ડેટા છે, અહીંથી વાંચી લો. કેટલો ડેટા આવે કા બધી જગ્યા? પેલા આરબીઆઈ નો ડેટા, આનો ડેટા. 1 માર્ક માટે ભણવું પડે યાર. ડેટા એક જ વાર પૂછશે ને એક જ એમસીક્યુમાં પૂછશે. એવું નહીં કે આ 10 એમસીક્યુમાં પૂછશે. તો શું કરીએ? એફટીઆઈ છે, કરવું પડે. રેડી? નેક્સ્ટ કયો આર્ટિકલ છે ભાઈ? નીતિ આયોગ, મોદીજી જે છે એક ભેગા થયા હતા આખા ગવર્નિંગ કાઉન્સિલમાં, અને એમ સમજો કે ભારતના જેટલા પણ પ્રશ્નો છે એક જ બેઠકમાં સોલ્વ કરી દીધા. હમણાં જોઈએ કયા કયા પ્રશ્ન હતા ને કયા કયા સોલ્વ કર્યા. ઓકે, તો નીતિ આયોગની એક બેઠક થઈ હતી. સૌથી પહેલાં તો વાત કરી 2047માં વિકસિત ભારત બનવાનું છે, પ્લસ એક ટાર્ગેટ આપવામાં આવ્યો $30 ટ્રિલિયન. 5 જૂનો થઈ ગયો. ઓકે, $30 ટ્રિલિયન ટાર્ગેટ આપવામાં આવ્યો જીડીપીનો 2047 સુધીમાં. તો 5 તો હમણાં થઈ જશે, 4 તો પહોંચી ગયા છીએ આપણે. તો $30 ટ્રિલિયન ટાર્ગેટ આપવામાં આવ્યો છે, ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ, શૂન્ય ગરીબીનો, જો નીચે લખ્યું ઝીરો ગરીબી. અત્યારે તમને ખબર છે પેલું સ્વચ્છ ભારત મિશનનો પહેલો ફેઝ હતો ને ત્યારે ઓપન ડિફેકેશન ફ્રી. ઓકે, તો ભાઈ કોઈ ખુલ્લામાં શૌચક્રિયા ના કરે એના માટે એક સર્ટિફિકેટ આપવામાં, જેને ODF કહેવામાં આવતું, ઓપન ડિફેકેશન ફ્રી સર્ટિફિકેટ કહેવામાં આવતું હતું. તો હવે એના કન્સેપ્ટને આગળ વધારીને લોકો એમ કહે છે ભાઈ ઝીરો પોવર્ટી. એવા વિલેજીસ ગોતવાના કે જેમાં ઝીરો પોવર્ટીસ હોય, એને સર્ટિફાઈ કરવાના, પછી એનાથી આસપાસના વિલેજમાં પ્રોત્સાહન આપવાનું કે ભાઈ આ વિલેજમાં, આ ગામમાં, આ ટાઉનમાં ઝીરો પોવર્ટી છે. અને એમ કરતાં કરતાં આખા દેશમાં ઝીરો પોવર્ટી આપણે પહોંચવાનું છે. ક્યાં સુધીમાં? 2047 સુધીમાં આપણે એવી ટ્રાય કરીશું કે દેશના દરેક ગામમાં ઝીરો પોવર્ટી થઈ જાય. ઓકે, સ્વચ્છ ભારત મિશનમાં આવો કન્સેપ્ટ હતો ઓપન ડિફિકેશન ફ્રીનો, અહીંયાથી આપણે સ્ટાર્ટ કર્યો છે. તો ઝીરો પોવર્ટીનો છે. વિકસિત ભારત માટે એક કન્સેપ્ટ કે ભાઈ વિકસિત ભારત માટે વિકસિત રાજ્યો. કેમ કે નીતિ આયોગ છે, તમને એમાં ખબર, બધા ચીફ મિનિસ્ટર હોય કે યુનિયન ટેરિટરીઝ જે છે એના પણ સીએમ હોય કે એના LG લેફ્ટનન્ટ ગવર્નર હોય કે બીજા કોઈ એડમિનિસ્ટ્રેટર હોય, એ પણ ભેગા હોવાના છે.
તો વિકસિત ભારત માટે વિકસિત રાજ્યો એક એવો કન્સેપ્ટ કે ભારત એકલું વિકસિત નહીં થાય, બધા રાજ્યો ભેગું પણ વિકસિત થવાનું છે. અને એમને પણ કીધું કે તમે પણ 2047 સુધીમાં તમારો એક પ્લાન બનાવો, એક ડિસેન્ટ્રલાઇઝ અપ્રોચ તમે પણ. અને સિટી ગવર્મેન્ટ પણ એવું ટ્રાય કરે કે ભાઈ પોતાનો અલગ અલગ એપ્રોચ બનાવે કે 2047 સુધીમાં તમારું રાજ્ય કેમ વિકસિત થશે, 2047 સુધીમાં તમે કેમ ઝીરો પોવર્ટી લઈ આવશો. તો એવી એક વસ્તુ માટે જે પ્રોત્સાહન આપવામાં આવેલું છે. ઓકે, એના સિવાય દરેક વસ્તુ જો મેં કીધું ઇન્ફ્રા અને ઇન્વેસ્ટમેન્ટ, મતલબ કે ઇકોનોમિક મુદ્દોની વાત કરી કે ભાઈ દેશમાં જો તમારે વિકાસ કરવો હોય, વિકસિત ભારત બનવું હોય તો ઇન્ફ્રા અને ઇન્વેસ્ટમેન્ટ એ બંને ધ્યાન રાખવાનું. અને એના માટે મહત્વનું સુશાસન, કેમ કે ઇન્વેસ્ટમેન્ટ યોગ્ય જગ્યાએ જવું જોઈએ, એનું મેનેજમેન્ટ પ્રોપરલી થવું જોઈએ, બાકી પુલ બુલ તૂટતા રહેશે. રાજ્ય વચ્ચે સ્વસ્થ સ્પર્ધાને ઉત્તેજન. ઓકે, કે ભાઈ હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ. અલગ અલગ રાજ્યો એકબીજા સાથે કમ્પીટ કરે, પણ કમ્પીટ કરે એટલે એવું નહીં કે મારામારી કરવાની, કોમ્પિટિશન કરવાની છે કે ભાઈ આને ગરીબી ફટાફટ ઓછી થઈ ગઈ, મારે સ્વચ્છતાના કાર્ય ફટાફટ થઈ ગયા છે, અને રેલવે ઇલેક્ટ્રિફિકેશન ફટાફટ થઈ ગયું. તો હેલ્ધી કોમ્પિટિશનને પ્રમોટ કરવાના. અને નીતિ આયોગની સ્થાપના જેના માટે થઈ હતી, ફેડરલિઝમ માટે. ફેડરલિઝમ એટલે કે સંઘવાદના મુદ્દા માટે જેની સ્થાપના થઈ હતી. ઓકે, તો એક વસ્તુ યાદ રાખજો. એના સિવાય રાજ્યો ઇન્વેસ્ટર ફ્રેન્ડલી પોલિસી અપનાવે કે ભાઈ અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં વધારે. મોટા ભાગે આપણને ખબર છે તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, પુણે, બેંગ્લોર આવી બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ વધારે આવતું હોય છે. ઈસ્ટર્ન સેક્ટરમાં, સેન્ટ્રલ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું આવતું હોય છે, સેન્ટ્રલ ઇન્ડિયામાં. તો એ જગ્યાએ પણ આપણે ઇન્વેસ્ટર ફ્રેન્ડલી પોલિસીસ કઈ રીતે બનાવી શકીએ એના માટેની એક મોટી વાત કરવામાં કે ભાઈ આવી પોલિસીસ હશે તો ઇન્વેસ્ટર ફ્રેન્ડલી રહેશે અને વધારે ઇન્વેસ્ટમેન્ટ આવશે. એ ભારતથી આવે કે વિદેશમાંથી આવે, એફડીઆઈ હોય કે આપણા દેશના પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ હોય. ઓકે, એની વાત કરવામાં. શિક્ષણ અને કૌશલ્યની વાત કરીએ કે ભાઈ આપણા દેશને વિકસિત બનાવતો ખાલી આ ઇન્વેસ્ટમેન્ટની વાત નહીં, ખાલી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત નહીં. એજ્યુકેશન પણ વધારવાનું છે. એજ્યુકેશન માટે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે, કૌશલ્ય માટે. ઓકે, લોકોને કૌશલ્ય બનાવવા માટે પણ ભાર મૂકવામાં આવ્યો છે. કૃષિની પણ વાત કરી, કુદરતી ખેતીની પણ વાત કરી કે ભાઈ કૃષિનું પણ, કૃષિની ઉત્પાદકતા પણ વધારવાની જરૂર છે. ઓકે, જમીનની ફળદ્રુપતા અત્યારે મેઇન ઇસ્યુ છે. જમીનની ફળદ્રુપતા ઘણી જગ્યાએ ઘટી ગઈ છે, ખાસ કરીને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશનો વિસ્તારો, ત્યાં જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. ખર્ચ ઘટાડવા, અત્યારે જેટલા પણ કેમિકલ્સ આવે, બિયારણ આવે, મોંઘા આવે, તો એમાં ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય એની પણ વાત કરી. વૈશ્વિક બજાર મતલબ કે એક્સપોર્ટ કઈ રીતે કરવું, આપણે એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે છે એને એક્સપોર્ટ વિદેશના બહારના દેશોમાં કઈ રીતે એક્સપોર્ટ કરી શકીએ. ઉત્પાદકતા, હેક્ટર તો એટલા જ રહેવાના છે, પણ એમાં ઉત્પાદકતા કેમ વધારવી. આજે 100 કિલો બને છે તો 5 વર્ષ પછી 150 કિલો અનાજ આમાં કેમ બની શકે એની ટ્રાય કરવાની છે. વૈવિધ્યકરણ, ખાસ કરીને ઘઉં અને ચોખાનું પાક વધારે લેવાય છે તો એમાંથી વિવિધતા કેમ લઈ શકે. ભારત હજુ પણ ઘણા તેલીબિયા, ઘણા બધા કઠોળ એ બહારથી મંગાવતું હોય છે, તો ઘણી વસ્તુ આપણે બહારથી મંગાવવી પડે. તો ભાઈ વૈવિધ્યકરણ કરીને ભારતમાં બનાવવાની ટ્રાય કરે. નેચરલ ફાર્મિંગ અથવા ઓર્ગેનિક ફાર્મિંગને પણ પ્રમોશન આપવાની એ વાત કરવામાં આવી. તો મેં કીધું બધા પ્રશ્નો દૂર થઈ ગયા. જીવનની સરળતા, ઇઝ ઓફ લિવિંગ. થોડાક ટાઈમ પહેલાં એક મિટિંગ થઈ હતી જે ચીફ સેક્રેટરીઝ હોય, અલગ અલગ રાજ્યના ચીફ મતલબ કે રાજ્યના હાઈએસ્ટ આઈએએસ ઓફિસર એના ચીફ સેક્રેટરીઝ હોય, તો એની એક મિટિંગ થઈ હતી. એમાં એ લોકોએ નક્કી કર્યું કે ઇઝ ઓફ લિવિંગમાં 5 થીમ છે. 5 વસ્તુઓ તો લોકોને જીવનની સરળતા પડે છે એવું એ લોકોએ નક્કી કર્યું. એ કઈ છે? પીવાનું પાણી, સાચી વાત છે, પીવાનું પાણી ટાઈમ ટુ ટાઈમ મળવું જોઈએ. વીજળી, ઓકે, લગભગ મળે છે આ 2 વસ્તુ. તો આરોગ્ય, એના પ્રશ્ન જ હમણાં તમે રિપોર્ટ વાંચ્યો આખો, તો આરોગ્યના પ્રશ્ન રહેવાના. શાળા, પ્રવેશ, ઓકે, ગુણવત્તા નોટ ઓકે. ઓકે, જમીન અને મિલકત, હવે એ તો મારી પાસે નથી, તો જમીન અને મિલકત જે છે એની પણ વાત કરવામાં આવે. તો ભાઈ ઇઝ ઓફ લિવિંગ માટે એટલી વસ્તુ છે. ભાઈ પાણી, પાણીમાં પણ કેવું એક્સેસ કે ભાઈ સુલભતા, બેંગ્લોરમાં ના પણ મળતું હોય. ઓકે, તો સુલભતા મળવી જોઈએ. જથ્થો, યોગ્ય પ્રમાણમાં જથ્થો હોવો જોઈએ કે ભાઈ કોકને રોજનું માની લો કોઈ એક ઘરમાં 100 લીટર પાણી જરૂર હોય, સરકાર 50 લીટર જ પહોંચાડી શકે છે, મતલબ કે જથ્થો પ્રોપરલી પહોંચતો નથી. અને ગુણવત્તા, હવે એ તો હજી દૂરની વાત છે. અત્યારે નોર્થ ઇન્ડિયામાં બહુ બધી જગ્યાએ પાણી પ્રદૂષણના પ્રશ્નો વધારે જોવા મળે છે. એ ગુણવત્તા, વીજળી છે એની ગુણવત્તા, ઓકે, એમાં કંઈ વાંધો, એમાં ગુણવત્તા આપણે ચેક કરવા ના જઈ શકીએ, કરંટ બરાબર આવે છે કે નથી આવતા. પણ હા, સારી ક્વોલિટીની વીજળી હોય છે. કાર્યક્ષમતા, અસરકારક હોય. આપણે જેટલા પણ ઇક્વિપમેન્ટ્સ વાપરીએ, જેટલી પણ વીજળી વાપરીએ, અસરકારક હોવી જોઈએ. વિશ્વસનીયતા, ભાઈ વારે ઘડે વહી ના જ આવી જોઈએ. કે આપણા ફોનનું ચાર્જિંગ 10% હોય ને એમાં જ લાઇટ વહી જાય તો આપણને પછી બહુ ગુસ્સો આવે, યાર હવે શું કરશું, લાઇટે નથી, ફોને નથી. ઓકે, પણ કાંઈ વાંધો નહીં. આરોગ્ય, આરોગ્યમાં સુલભતા મેઇન પ્રશ્ન છે. એક્સિડન્ટ થાય ને ફટાફટ 108 પહોંચીએ અને આસપાસમાં હોસ્પિટલ હોય, 108 પહોંચે પણ 100 કિલોમીટર દૂર જવું પડે તો નકામો. તો ફટાફટ આરોગ્યની પહોંચ જે ઉપલબ્ધ હોવી જોઈએ. એના સિવાય પોષણક્ષમ વસ્તુ, એની તો હમણાં જ વાત કરી આખી. અને સંભાળની ગુણવત્તા, કેર, જે ડૉક્ટર છે, નર્સ છે, એ આજુબાજુમાં અલગ ઇન્જેક્શન નથી આપી દેતા કે અલગ. આપણે કાલે જ હરિયાણામાં જોયું કે ભાઈ ખભાનું આ ખભાનું ને આ ખભાનું, હરિયાણામાં પણ એવો કેસ આવ્યો.
તો ગુણવત્તા તમે જ જોઈ લો. ઓકે, પ્રવેશ શાળાની વાત મેં તમને કીધી. જમીન અને મિલકત સુલભતા ડિજિટલાઇઝેશન, સ્વામિત્વ નામની સ્કીમ છે, એમાં અલગ અલગ જગ્યાએ લેન્ડ રેકોર્ડનું ડિજિટલાઇઝેશનની વાત કરવામાં આવી છે. નોંધણી અને પરિવર્તન, કે ભાઈ કઈ રીતે જે છે હજુ પણ તમને ખબર છે સરકારની જે લેન્ડ સીલિંગ હોય છે એના કરતાં વધારે જમીન ઘણા લોકો પાસે હોય છે, તો ભાઈ કઈ રીતે આ વસ્તુમાં પરિવર્તન લઈ શકે. તો ઇઝ ઓફ લિવિંગ જે છે એની વાત નરેન્દ્ર મોદી આ સમિટમાં કરી હતી, કે ભાઈ આ 5 વસ્તુ તમને એવું પૂછી લે, ઇઝ ઓફ લિવિંગની હેઠળ સરકાર મુજબ નીતિ આયોગ મુજબ કઈ 5 વસ્તુનો સમાવેશ થાય છે, તો યાદ રાખવાનું કે ભાઈ આ 5 વસ્તુમાં પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ અને જમીન અથવા જમીનની મિલકત, એના ઉપર જે છે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તો એને આપણે ઇઝ ઓફ લિવિંગ કહીએ છીએ. વસ્તીના મુદ્દાને પણ કીધું. નરેન્દ્ર મોદી એમ કીધું કે ભાઈ દરેક રાજ્ય અથવા તો ભારત સરકારે પોતાની ડેમોગ્રાફિક પોલિસી બનાવવાની. ઓકે, કઈ રીતે ડેમોગ્રાફીનું મેનેજમેન્ટ કરશું, કોને કેટલું શિક્ષણ કઈ જગ્યાએ ઘટે છે, ક્યાં કેટલું પહોંચાડવાની જરૂર છે, કઈ જગ્યાએ રોજગારીના પ્રશ્નો, આખી ડેમોગ્રાફિક પોપ્યુલેશન પોલિસીસની વાત કરી અને ધીમે ધીમે આપણે ડેમોગ્રાફિક પરિવર્તન. આવું શું કામ? કેમ કે હવે આપણે પહેલા નંબરનો દેશ બની ગયા છે વસ્તીમાં, તો હવે ડેમોગ્રાફીની જરૂર છે એની વાત કરવામાં આવી છે. પછી અધિકારીની ક્ષમતા. તમને ખબર છે કાલે જ 2-3 કેસ આવ્યા કે ભાઈ પેલા ઓલા સ્કૂલના ટીચર હતા, એક અમરેલી ને ક્યાં અંબાજી, હા, તો એ અમેરિકામાં બેઠા છે અંબાજીની બદલે. 1 વર્ષથી આ કંઈક બેઠેલા છે. તો અધિકારીની ક્ષમતા તો શું, પ્રેઝન્સની પહેલા વાત કરીએ આપણે. તો અધિકારીની ક્ષમતા કે ભાઈ રોજની 10 ફાઇલ પસાર થવી જોઈએ, એના બદલે માંડ 2 કે 3 ફાઇલ પસાર કરતા, મતલબ કે ક્ષમતા હજુ ઘણી ઓછી છે. તો આઈએસ આઈપીએસ ઓફિસરની પણ આમાં વાત કરી, મતલબ કે કરપ્શનની, બ્યુરોક્રેસીની પણ આમાં વાત કરવામાં આવેલી છે. રાજ્ય સ્તરે નદી ગ્રીડ, આ એક બહુ સારી વાત કરી એન્વાયરમેન્ટની, કે ભાઈ ઘણા રાજ્યોમાં ફ્યુચરમાં જળ સંસાધનના પ્રોબ્લેમ થવાના છે. તો જળ સંસાધનના પ્રોબ્લેમ ઘટાડવા માટે રાજ્યની અંદર જ અલગ અલગ નદીમાં કેમ જોડવામાં આવે અથવા તો નહેર બનાવવામાં આવે, કઈ રીતે નદીઓનું કનેક્શન કરીને પાણી પહોંચાડવામાં આવે, તો એની વાત કરવામાં આવી છે. સાયબર સિક્યુરિટીની AI, મતલબ કોમ્પ્યુટરની પણ વાત કરતી હતી. ઓકે, તો તમે જો આપણા જેટલા વિષય હોય ને બધાની વાત એક મિટિંગમાં કરી લીધી. ઓકે, પણ આ મિટિંગમાંથી બહુ ઓછા પ્રશ્ન કદાચ તમને અંદરના લેવલના પૂછાય, એ બધા પ્રશ્ન તમને મેન્સમાં લખવામાં કામમાં આવશે. તો એ બધા બહુ ડિટેલમાં ના વાંચતા, ખાલી બેઝિક ભાઈ પેલું ઇઝ ઓફ લિવિંગના 5 પોઈન્ટ, આ બેઝિક ડેટા જે શૂન્ય ગરીબીવાળા છે, $30 ટ્રિલિયન વાળા છે, 2047 જે છે, 2047 શું કામ 100 વર્ષ થાય છે એના માટે, અમૃતકાલ. ઓકે, તો એક આ મિટિંગ થાય. એના સિવાય ગવર્નિંગ કાઉન્સિલ કોણ હોય, તો કદાચ તમે નીતિ આયોગ વિશે બેઝિક આઈડિયા ના હોય તો યાદ રાખો કે ભાઈ એના સભ્યોમાં કોણ કોણ છે. ભાઈ મેઇન નરેન્દ્ર મોદી અથવા તો પ્રધાનમંત્રી જે છે ભારતના રહેવાના છે. મુખ્યમંત્રીઓ જે પણ રાજ્ય હોય એના બધાના સીએમ અથવા તો કોઈ યુનિયન ટેરિટરી હોય એના પણ સીએમ, જો જેલમાં ના હોય તો. ઓકે, કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર જે છે એ પણ આવી જવાના છે. એક્સ ઓફિશિયલ મેમ્બર, સરકાર અલગ અલગ મિનિસ્ટરને સિલેક્ટ કરે, જેમ કે હોમ મિનિસ્ટર હોય, ફાઇનાન્સ મિનિસ્ટર, એવા 5-6 મિનિસ્ટરને સિલેક્ટ કરે, એને એક્સ ઓફિશિયલ, મતલબ કે એ મિનિસ્ટર એને એના મેમ્બર બનાવી દેવામાં આવે છે. વાઇસ ચેરમેન નીતિ આયોગના જે ડે ટુ ડે ફંક્શનિંગમાં ધ્યાન આપતા હોય. નરેન્દ્ર મોદી તો ખાલી મિટિંગ ને એવું હશે ત્યારે આવવાના છે. ઓકે, પૂર્ણ સમયના સભ્યો, કે ભાઈ આ વાઇસ ચેરમેનની સાથે કામ કરવાના બીજા સભ્યો હોવાના છે. અને બીજા સ્પેશિયલ ઇન્વાઇટ્સ હોય, કોઈ ઇકોનોમિસ્ટને બોલાવેલા હોય, કોઈ સાયન્ટિસ્ટને બોલાવેલા હોય, તો એને. ઓકે, તો આ સહકારી સંઘવાદની આગળ મેં વાત કરી દીધી છે. આ પાછી સ્લાઇડ આવી ગઈ. કે આમાં પહેલી સ્લાઇડ ડિટેલમાં વાંચો, પછીની સ્લાઇડમાં હાઇલાઇટ કરેલી વસ્તુ જોજો ખાલી. લગભગ 20 રાજ્યો, હા 20 ઉપર લખેલું જ છે. 20 રાજ્યના સીએમ આવેલા હતા. ઓપોઝિશન વાળા ઘણા ના આવે.
ઓકે, અહીંયા ખાલી હાઇલાઇટેડ હેડિંગ જ જોઈ લ્યો કયા કયા છે, અને આ બધા તમારા ટોપિક છે એસેના. ભારતમાં ઇન્વેસ્ટમેન્ટની સમસ્યા, ઇન્ફ્રાની સમસ્યા, ઓકે, કોઓપરેટિવ ફેડરલિઝમની વાત આવી જાય, એજ્યુકેશનની સમસ્યા, કૃષિની સમસ્યા. નેક્સ્ટ, જીવનની સરળતા. જીવન સરળ નથી. હા, ના મોબાઈલ આ છેલ્લે એઆઈ ની વાત કરી ને. ના મોબાઈલ, હા તમે જીવનની સરળતા માટે મોબાઈલ નથી, એ મૂકી દેશો તો સરળ થશે, એવું નીતિ આયોગ કહે છે, હું નથી કહેતો. આ કોઈ મારા શબ્દ નથી. ઓકે, આ એક જૂની મીટિંગ થઈ હતી, એના 5 જે ગોલ છે ઇઝ ઓફ લિવિંગના, એની વાત છે. નેક્સ્ટ, કાઉન્સિલમાં સભ્યો તમને પૂછી લેશે કોણ છે કોણ નહીં, અને જે મિનિસ્ટર હોય કોક વાર ફરતા રહેતા હોય, તો તમારે જે પણ જ્યારે પણ વાંચો ત્યારે એક્ઝેક્ટ જોવું પડશે એ મીટિંગમાં કોણ હતું ને કોણ નહોતું. ઓકે, ઓકે, આગળ વધીએ. ક્વાડ દેશોની મીટિંગ થઈ છે. ક્વાડમાં 4 દેશો ખાસ તમને રાત્રે 12 વાગે ઉઠાડીને પૂછે સૂતા હોય તોય જે છે તમને આ યાદ રહેવું છે કે ભાઈ ક્વાડમાં કયા કયા દેશો આવશે. ભાઈ જાપાન આવશે, ઓસ્ટ્રેલિયા આવશે, ઇન્ડિયા અને યુએસએ. જો એક ડાયમંડ જેવી રચના કરે છે એટલે નામ આપવામાં આવ્યું છે ક્વાડ. 4 દેશો નામ આપવામાં આવેલા છે. એક પ્રકારનું પોલિટિકલ સંગઠન છે, પણ અનૌપચારિક છે. એવું નથી કે ભાઈ આમાં બધી વસ્તુ ઔપચારિક કરવામાં આવે છે. અને જનરલી ઇન્ડો પેસિફિક, ઓકે, ઇન્ડિયન ઓશન એન્ડ પેસિફિક ઓશનમાં રૂલ બેસ્ડ ઓર્ડર્સ સ્થપાય. ચાઇના જે છે અતિક્રમણના કાર્યો કરી રહ્યો છે. અતિક્રમણ કઈ જગ્યાએ કર્યું છે? સાઉથ ચાઇના સીમાં અતિક્રમણ કરી રહ્યું છે. ઓકે, કોઈને કોઈ જગ્યાએ પોતાની જહાજો ઊભા રાખી દે, સબમરીન પહોંચાડી દે, તો અતિક્રમણ કરેલું કહેવાય. તો એના એવા અતિક્રમણને ઘટાડવા માટે એનાથી પરેશાન 4 દેશો ભેગા થઈ ગયા કે ભાઈ જાપાન, યુએસએ, ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા સૌથી છેલ્લે એડ થયું, કેમ કે ઓસ્ટ્રેલિયામાં ઘણું બધું ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ જોવા મળે છે. ચાઇના ઘણી બધી, ઓસ્ટ્રેલિયાના મોટાભાગના મોલ્સમાં જશો ને તો ઘણી બધી વસ્તુ, ઘણી એટલે કે મોસ્ટ ઓફ વસ્તુ એ મેડ ઇન ચાઇનાની જ હોય છે. તો ઓસ્ટ્રેલિયાની ઇકોનોમી ઘણી બધી ચાઇના સાથે ગાઢ સંબંધ ધરાવે છે. એટલે ચાઇનાનું પ્રેશર બહુ હતું ક્વાડમાં ના જોઈન થવા માટેનું, પણ છેલ્લે જે છે ક્વાડમાં જોઈન થયા. આ આઈડિયા આખો જાપાનના પીએમ શિન્ઝો આબેનો હતો, કેમ કે એને સૌથી વધારે નજીક છે. તો એને એમ થયું કે હવે કંઈક કરીએ આમાં, આ ચાઇનાવાળા બહુ હેરાન કરે છે. તો ઇન્ડો પેસિફિકમાં શાંતિની સ્થાપના માટે, રૂલ બેઝ ઓર્ડર માટે, યુનાઇટેડ નેશનના નિયમો ફોલો કરાવવા માટે આની સ્થાપના કરવામાં આવેલી છે. એ લોકો મલાબાર એક્સરસાઇઝ એક કરે છે. ઓકે, પણ અત્યારે તો એક મિટિંગ થઈ છે, અત્યારે એક્સરસાઇઝ નથી થઈ. અત્યારે ફોરેન મિનિસ્ટર જે છે એની મિટિંગ થઈ હતી. ઓકે, તો ક્વાડમાં 4 દેશો શાના માટે સ્થાપના થઈ? એન્ટી ચાઇના એવો શબ્દ ક્યાંય બોલવાનો નથી. ઇન્ડો પેસિફિકમાં શાંતિની સ્થાપના, રૂલ બેઝ ઓર્ડર, કોઈ અતિક્રમણ ના થાય એનું ધ્યાન રાખવાનું. ઓકે, શિન્ઝો આબેની વાત થઈ ગઈ. ક્વાડ. ઓકે, હા, એક છે ડોમેન, શું કહેવાય, મેરીટાઈમ ડોમેન અવેરનેસ. મેરીટાઈમ ડોમેન અવેરનેસનો મિનિંગ થાય કે ભાઈ દરિયાના વિસ્તારમાં તમને જાણકારી વધારે હોય. એ વિસ્તારમાં કઈ વસ્તુ ક્યારે આવે છે, ક્યારે જાય છે, કઈ ટેકનોલોજીનો યુઝ થાય છે, એનો તમને અવેરનેસ હોય. એ ડોમેન એટલે કે એક એરિયા થઈ ગયો. તો દરિયાઈ વિસ્તારમાં તમને અવેરનેસ ક્રિએટ થાય એના માટેની એક પહેલ, એક યોજના સ્ટાર્ટ કરવામાં આવી છે, ઇન્ડો પેસિફિક પાર્ટનરશિપ ફોર મેરીટાઈમ ડોમેન અવેરનેસ. મેરીટાઈમ ડોમેન અવેરનેસ. ઓકે, આ બધા દેશો એવું નક્કી કર્યું કે ભાઈ ઇન્ડો પેસિફિકમાં કોઈ જહાજ એવું હોય, ઓકે, જે ડાર્ક શિપિંગ કરતું હોય. ડાર્ક શિપિંગમાં શું હોય? પોતાનું લોકેશન બંધ હોય, રડાર જે છે એની સુવિધા એને એકદમ ડાઉન કરી નાખી હોય. ઓકે, એના કારણે એવું થાય કે ભાઈ જનરલી અલગ અલગ જે જહાજ હોય ને, મોટા ભાગના મોટા કદના જહાજો, એમાં હોય છે
એક એઆઈએસ સિસ્ટમો. એઆઈ સિસ્ટમથી શું થાય કે ભાઈ નજીકના વિસ્તારમાં બીજું કોઈ જહાજ હોય, નાની હોડી હોય, કે કદાચ કોઈ પ્લેન આવતો હોય કે હેલિકોપ્ટર આવતો હોય ઉપરના ભાગમાં, અને કોઈ ઝાકળનો વિસ્તાર હોય કે કોઈ કદાચ વધારે દૂરનું દેખાતું ના હોય, તો આ લોકોને શોર્ટ ડિસ્ટન્સમાં આઈડિયા આવી જાય કે ભાઈ અહીંયા કોઈ જહાજ છે. ઓકે, અહીંયા કોઈ જહાજ છે, અહીંયા કોઈ નાની બોટ છે, અહીંયા કોઈ હેલિકોપ્ટર છે. તો અથડામણના ચાન્સ ઘટી શકે, અથવા તો કોઈ દુશ્મન દેશ સામે આવી જાય તો પણ એડવાન્સમાં માહિતી મળી શકે. હવે ઘણા જહાજો એવા છે કે આ એઆઈએસ તમને સિસ્ટમ બંધ કરીને ચાલે છે. એને ડાર્ક શિપિંગ કહેવામાં આવે. આપણને આઈડિયા ના આવે કે ભાઈ ક્યાંથી પસાર થયું, કેવી રીતે પસાર થયું. ઓકે, ખાસ કરીને ચાઇનાવાળા. તો ડાર્ક શિપિંગને કઈ રીતે ટેકલ કરી શકાય, ઓકે, એની શોધખોળ કરવાનો કે ભાઈ આને કઈ ને કઈ રીતે જે છે આપણે રોકી શકીશું. બીજી વસ્તુ એ પણ કીધી કે પેસિફિક ટાપુનો એક નવો પાર્ટ આવ્યો. અત્યાર સુધી પેસિફિક ટાપુને બહુ ધ્યાનમાં નહોતા લેતા આપણે. અહીંયા ઓશનિયાનો વિસ્તાર કહેવાય. તમે જો ઓસ્ટ્રેલિયાની આજુબાજુમાં અહીંયા ઘણા બધા પેસિફિક ટાપુ આવેલા છે. આમાં દેખાડતા નથી, પણ અહીંયા ઘણા બધા પેસિફિક ટાપુ આવેલા છે. એ લોકોને સૌથી મેઇન વસ્તુની શેની જરૂર પડે? આબોહવા પરિવર્તન. કે ભાઈ આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે, બધા નાના નાના ટાપુઓ છે, ફટાફટ દરિયામાં ડૂબી જાય એવા છે. એના સિવાય માનવતાવાદી સહાય જે છે કે ભાઈ કોઈ ઇવેન્ટ થઈ, ભૂકંપ થયો, જ્વાળામુખીની ક્રિયા થઈ, કોઈ સમુદ્રમાં એવી મોટી લહેરો આવી ગઈને જમીનને નુકસાન થયું, તો માનવતાવાદી સહાય પહોંચાડવાની વાત જે છે આમાં કરવામાં આવેલી છે. તો એવું નહીં કે ખાલી ને ખાલી ડિફેન્સની જ વાત છે. એક એક્સ્ટ્રા વાત આ વખતે મેં જોઈ એ પણ કરવામાં આવેલી છે. પણ આ તો નાનો મુદ્દો છે. મેઇન મુદ્દો છે આપણો ક્વાડની મીટિંગનો. કરો નેક્સ્ટ સ્લાઇડ. એક આમાં વાત કરી છે આઈઓઆર, ઇન્ડિયન ઓશન રિજનની. તો ઇન્ડિયન ઓશનની આસપાસ જેટલા પણ પડોશી દેશો ઇન્ડિયન ઓશન ટચ થતો એને આઈઓઆર કહેવામાં આવશે, અને ઇન્ડિયન ઓશન રિજિયન કહેવામાં આવશે. ઓકે, હિન્દ મહાસાગર ક્ષેત્ર. રેડી? આઈઓઆર વિશેની એક સ્લાઇડ છે, પણ હું તમને ઘરે વાંચવા આપું છું. ઓકે, કેમ કે એ તો આ થર્ડ મુદ્દો થઈ ગયો. પેલો ક્વાડ, સેકન્ડ પેલો ડોમેન અવેરનેસ, અને થર્ડ આ. ઓકે, મેકેદાતુ પ્રોજેક્ટ આ શું છે? તો કે ભાઈ કર્ણાટક અને તમિલનાડુવાળા વારે ઘડે બાંધતા રહે છે. શેના માટે? તો કે ભાઈ કાવેરી નદીના વોટર શેરિંગના ઇસ્યુ માટે. તો 175 TMC જેટલું પાણી જે છે એ દર વર્ષે કર્ણાટકે આપવું પડે કોને? તમિલનાડુને કાવેરી નદીમાંથી. એટલું છોડતું રહેવું પડે. પણ જો નોર્મલ મોન્સૂન હોય તો, બિલો એવરેજ મોન્સૂન, મતલબ કે જો દુષ્કાળની પરિસ્થિતિઓ, વરસાદ ઓછો થયો હોય તો એમાં ફેરફાર કરવામાં આવશે કમિટી દ્વારા. પણ દર વર્ષે એટલું પાણી છોડવાનું. પણ હવે એમાં પણ પ્રોબ્લેમ થાય. કર્ણાટકવાળા અને તમિલનાડુવાળા વારે ઘડી બાંધતા રહી. તો કર્ણાટકવાળાએ, તમને ખબર, હમણાં બેંગ્લુરુ વોટર ક્રાઇસિસ હતો, એ લોકોને હવે એમ છે કે પેલું ડેમ બનાવે. એ ડેમમાં જૂનો ડેમ યાદ આવ્યો એ લોકોને કે ભાઈ મેકેદાતુ નામનો વિસ્તાર છે. ઓકે, અહીંયા એક ખીણ, એકદમ ઊંડી ખીણ છે. હવે ઊંડી ખીણ તમારે એક શાંતિથી એક દિવાલ બનાવી નાખો, પાછળ પાણી ઊભું રહી જશે. ઓકે, આખો ડેમ નહીં બનાવવો પડે. ફોર એક્ઝામ્પલ, તમે એમ કહો કે ભાઈ આખો આવો ભાગ છે કે જ્યાંથી આ પાણી આવતું હોય, આખી નદીનો ભાગ છે, તો હું ખાલી અહીંયા આમ દિવાલ બનાવી નાખું, પાછળ શું થશે? પાણી ઊભું રહી જશે. તો ફાયદો થશે. તો એક એક ઊંડી ગોર્જ, ઊંડી કેનિયન, ઊંડી ખીણ આવેલી છે, ત્યાં આ લોકો મેકેદાતુ નામનો પ્રોજેક્ટ કરવાનું, એક્ઝેક્ટ તામિલનાડુની બોર્ડરની બહારના ભાગમાં. ઓકે, અહીંયા આખી તામિલનાડુની બોર્ડર આવે, જો આરી, એની એક્ઝેક્ટ બહારના ભાગમાં છે આ પ્રોજેક્ટ કરવાનો છે. કાવેરી નદી અને અર્કાવતી રિવર છે, ક્યાં લખ્યું? આરી અર્કાવતી રિવર જે છે એ બંને જ્યાં સંગમ થાય છે એની આગળ જ જે છે આ પ્રોજેક્ટ કરવાનો છે. અને આનાથી સૌથી વધારે ફાયદો થશે બેંગલુરુને. એને પીવાનું પાણી મળી રહેશે, પ્લસ 400 મેગાવોટ જેટલી જે છે વીજળી પણ ઉત્પન્ન થશે. તો આજુબાજુના વીજળીની સહાય ને, હમણાં તમે વાત કરી ઇઝ ઓફ લિવિંગની, એમાં વીજળીની વાત હતી. તો અને એ પણ 400 મેગાવોટ શેનાથી મળશે? તો કે ભાઈ હાઇડ્રો પાવરથી મળશે. મતલબ કે રિન્યુઅલ પ્રકારની એનર્જી આપણે ગણી શકીએ છીએ.
ઓકે, તો પણ આ પ્રોજેક્ટમાં વાંધો કોને હશે? તો કે સીધી વાત છે, તમિલનાડુનો વાંધો હશે. કેમ કે નીચલા સ્ટેટ હોય, કોઈ પણ નદી આવતી હોય તો ઉપરના રાજ્યોને હંમેશા ફાયદો હોય, નીચેના રાજ્યોને નુકસાન હોય. હવે અહીંયા ડેમ બનાવી નાખ્યો તો આ ડેમ જ્યારે પણ એમાં પાણી વધારે આવે કે ઓછું આવે, નીચે નદીમાં કેટલું પાણી જશે કે નહીં જાય એને પ્રોબ્લેમ થવાની છે. હવે કર્ણાટકવાળાને કોઈ વાર ફરી પાછું બાંધવાનું થાય અને મન થાય કે ભાઈ હવે આ ડેમના દરવાજા અમારે ખોલવા નથી, તો તમિલનાડુવાળા તો શું કરશે બિચારા? ઓકે, તો એના કારણે જે છે ઇસ્યુ થઈ શકે. તો તમિલનાડુવાળા ડેમ બનાવવાની વિરોધમાં છે, કર્ણાટકવાળાને ડેમ બનાવવા છે. એટલે નજીકના સમયમાં જોઈએ બને છે કે નથી બનતો. અત્યારે ખાલી મેકેદાતુ પ્રોજેક્ટ ક્યાં આવ્યો છે યાદ રાખવાનો, એનો ફાયદો શું થશે, ઓકે, કઈ બે નદીના સંગમ સ્થાન ઉપર છે, બોર્ડર એરિયા છે આખે આખો કર્ણાટક તમિલનાડુનો, ત્યાં મેઇન કાવેરી નદીનો ડિસ્પ્યુટ હતો એને રિલેટેડ છે. ઓકે, એક હજી પેલો કહી દો, આ મોટો આર્ટિકલ છે. ઓકે, એના પછી વિશ્વ હેપેટાઇટિસ દિવસ. આનો મિનિંગ શું થાય? તો કે ભાઈ જે લોકો દારૂ વધારે પીતા ધ્યાનમાં આપે, અથવા તો ડ્રગ્સ લેતા હોય, ઓકે, અથવા તો જેને વાયરસ ફેલાઈ શકે, મતલબ બધાને, તો બધા ધ્યાન આપજો. વિશ્વ હેપેટાઇટિસ દિવસ જે છે આપણા યકૃત અથવા તો જે લીવર હોય છે, ક્યાં ગયું? આ રહ્યું, હજી એક છે, હા આ રહ્યું. આપણું જે લીવર હોય છે એ ફંક્શનિંગ કરતું રહેતું હોય કન્ટિન્યુ, બ્લડનું ફિલ્ટરિંગ કરતું રહેતું હોય છે અને બીજા ઘણા કાર્ય કરતું હોય છે. તો જે લીવર જે છે એમાં પ્રોબ્લેમ આવી જાય, લીવર ડિસીઝ છે, જે લીવરના પ્રોગ્રામ આવે, અને ખાસ કરીને લીવર કેન્સરની અવેરનેસ માટે આ દિવસ ઉજવવામાં આવે છે. એને કહેવાય વિશ્વ હેપેટાઇટિસ દિવસ. હેલ્ધી લીવર હોય છે ને એવું એકદમ ફંક્શનિંગ હોય, તાજુમાં જ હોય, પણ આમાં જે છે કડકડિયા થઈ જાય, એમાં ફોડલા થઈ જાય અને એ જે છે તૂટવા માંડે. તો એના કારણે એના બેઝિક ફંક્શન, કેટલા ફંક્શન છે, તો આ આટલા ફંક્શન જે છે નહીં કરી શકશે. જેમ કે બ્લડનું પ્યોરિફિકેશન, સૌથી મેઇન કામ એ છે કે ભાઈ લોહીનું શુદ્ધિકરણ કરવું, જૂના આરબીસી, જૂના રક્તકોષ હોય એનો નાશ કરવો. ઓકે, ન્યુટ્રિયન્ટ્સ જે તમે ખોરાક ખાઓ છો એમાં પોષક તત્વો મળે છે, એના પ્રોસેસિંગ માટે જે છે કામનું છે. બ્લડની વાત કરી દીધી. બાઇલ, બાઇલ નામનો એક જે છે પ્રવાહી હોય છે, ઓકે, જેને પિત્ત રસ કહેવામાં આવે છે. આ પિત્ત રસ જે છે ખોરાકની ચયાપચયની ક્રિયા માટે કામમાં આવતો હોય છે, અને કોઈ હેવી વસ્તુ હોય તો એના પાચન માટે કામમાં આવવાનો છે. પ્રોટીન અને કોલેસ્ટ્રોલ, શરીરમાં કોઈ વાર એવું થાય કે પ્રોટીન ઘટી ગયા, કોલેસ્ટ્રોલ જે છે એમાં ઇસ્યુ આવેલા, તો લીવર જે છે એનું મેનેજમેન્ટ કરી શકે છે પોતાની રીતે, અને 500 પ્રકારની અલગ અલગ ક્રિયાનું મેનેજમેન્ટ કરતું હોય છે. અને જ્યારે પણ કદાચ વધારે આલ્કોહોલ કે મેડિકેશન, દવાઓ, ડ્રગ્સ કે વધારે શરીરમાં આવી ગયું હોય તો એને પણ કંટ્રોલ કરે, પણ જો આલ્કોહોલ વધારે આવી ગયું તો આ નહીં રહી. ઓકે, તો એ તમે ધ્યાન રાખજો જે પીતા હોય. ઓકે, તો 28મી જુલાઈ જે છે વિશ્વ હેપેટાઇટિસ દિવસ છે. હેપેટાઇટિસ એક રોગનું નામ છે. હેપેટાઇટિસ ખાલી એક પ્રકારનો રોગ નહીં, ઘણા બધા પ્રકારના છે. એમાંથી 5 મેઇન છે, ABCDE. આ યાદ નથી રાખવાના, આ ખાલી ઇન્ફોર્મેશન માટે છે. ઓકે, ABCDE, એના સિવાયના 5 સિવાયના પણ હોઈ શકે છે. બીજી વસ્તુ કે એમાંથી બી અને સી પ્રકાર છે ને સૌથી વધારે જોવા મળશે, એક લખેલું પણ હશે. ઓકે, હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સી સૌથી વધારે જોવા મળે, વાયરસથી ફેલાય છે. અને બહુ બધી જગ્યાએ એવું થાય કે ભાઈ માતાથી બાળકમાં ફેલાય, કેમ કે વાયરસ જે છે માતાથી બાળકમાં ફટાફટ ફેલાઈ જતો, રોકવાની બહુ ટ્રાય કરી રહ્યા છે આ લોકો, પણ છતાંય ફેલાય છે. બીજી વસ્તુ, લોકોને ખુદને આઈડિયા નથી આવતો કે પોતાને ક્યારે હેપેટાઇટિસ છે કે નહીં, કેમ કે આ અંદરની બાજુ છે, લીવર દેખાશે નહીં. એ લોકો એમ કહે છે ભાઈ લીવર કાળા કલરનું થઈ જાય, ભાઈ આપણે ક્યાં ખોલીને જોવા જવાના લીવર કેવા કલરનું થઈ ગયું છે. ઓકે, પણ આ અમુક લક્ષણો કીધા છે, એ લક્ષણો હોય તો તમે તમારા લીવરના કોઈ પણ ટેસ્ટ આવતા હોય એ બધું કરાવી શકો. જેમ કે તાવ, એ તો બધાને આવતો હોય છે. થાક, એ પણ તમને અત્યારે લાગી ગયો છે. ભૂખ ન લાગવી, એ તો લાગે છે, વાંધો નહીં. ઓકે, ઉબકા કે ઉલટી થવી, એના સિવાય જે છે પેટમાં, મેઇનલી પેટની સાથે કોઈ વસ્તુ હોય તો એમાં ધ્યાન રાખવાનું. પેશાબ, યુરિનનો કલર છે ડાર્ક કલરનો થઈ જાય તો ધ્યાન રાખવાનું. ઓકે, આંતરડા આવે એ આપણે ચેક નહીં કરી શકીએ અગેન. ઓકે, તમે કરતા હોય તો મારે ધ્યાન રાખવું પડશે. સાંધામાં દુખાવો થાય, કમળા જેવી અસર જોવા મળે. તો આ બધા લક્ષણો છે હેપેટાઇટિસના રોગના. હેપેટાઇટિસમાં જે છે કેન્સર પણ થઈ શકે છે, હેપેટાઇટિસનું લખેલું છે આમાં કંઈક. ઓકે, હેપેટાઇટિસનું કેન્સર પણ થઈ શકે, એના કારણે વ્યક્તિના મૃત્યુ પણ થાય. આના દ્વારા વિશ્વમાં કેટલા મૃત્યુ થાય છે? તો કે ભાઈ લગભગ ટીબીના જેટલા મૃત્યુ થાય છે એટલા જ મૃત્યુ જે છે
એ આમાં થાય છે. એક જ સેકન્ડ, ક્યાં ગયા ટીબીના મૃત્યુ? આર્ય, હા 1.3 મિલિયન જેટલા જે છે એ અહીંયા નથી, ક્યાંક છે આર્યા. 1.23 લાખ જે છે એ લોકો ખાલી અને ખાલી ભારતમાં માર્યા ગયા હતા. તો તમે જો કે આનાથી ઘણા બધા મૃત્યુ થાય છે અને આ રોગ ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે, વધી પણ રહ્યો છે. કીધું હેપેટાઇટિસ બી અને સી ભારતમાં તમે જો દર વર્ષે નવા કેસ કેટલા આવે છે તો કે ભાઈ 50,000 જેટલા હેપેટાઇટિસ બીના અને 1.5 લાખ જેટલા હેપેટાઇટિસ સીના. અત્યારે ઓલ ઓવર કેસ કેટલા કેસ છે તો કે ભાઈ 3 કરોડ જેટલા કેસ છે. મતલબ બહુ મોટો આંકડો છે હેપેટાઇટિસ બીનો. અને હેપેટાઇટિસ સીનો આંકડો છે 0.55 કરોડ, મતલબ કે ઓલ ઇન ઓલ 3.5 કરોડ જેટલા કેસ છે. તો એક બહુ મોટો આંકડો થઈ ગયો છે. એ મૃત્યુ કેટલા થયા? 1.23 લાખ. મતલબ કે એમાં પણ ઘણો આંકડો તમને જોવા મળે છે. એના સિવાય કેટલા લોકોને આઈડિયા આવે છે કે પોતાને આ રોગ છે? કેટલા લોકો ડાયગ્નોસિસ કરાવે? ખાલી 2.4% લોકો. હેપેટાઇટિસ બી હોય તો ખાલી 2.5% લોકોને ખબર પડે છે કે આ છે. ઓકે, અને હેપેટાઇટિસ સીમાં થોડુંક વધારે છે, 28% છે. ઓકે, એના સિવાય આ તો હજી ડાયગ્નોસિસ. કેટલા લોકો ટ્રીટમેન્ટ લે છે? તો બીમાં તો 0%. ટ્રીટમેન્ટ છે, ટ્રીટમેન્ટ લેશો તો કંઈક ફેર પડશે ને, તો આમાં આ આંકડા ઘટશે ને ઉપરના બધા આંકડા. ઓકે, ટ્રીટમેન્ટ નહીં લ્યો તો આંકડા કેમ ઘટવાના છે? અને હેપેટાઇટિસ સી માટે ટ્રીટમેન્ટનો રેટ થોડોક સારો છે 21%, પણ ઓલ ઇન ઓલ તો ખરાબ જ રેટ કહેવાય ને ભાઈ. 10-20% લોકોને આઈડિયા આવે શું છે ને શું નથી, ને એમાંથી અમુક લોકો જે છે એ ટ્રીટમેન્ટ લે છે. તો તમે જો કે બહુ ખરાબ આંકડો છે જોવા મળે. આ રહ્યો આ ગ્લોબલ આંકડો, હા 1.3 મિલિયન, કે ભાઈ લગભગ 13 લાખ લોકો જે છે મૃત્યુ પામે, અને એમાં દર 30 સેકન્ડ એક. હું એટલું બોલ્યો એમાં વાંધો નહીં. ઓકે, 83% જે છે કેસ જે આખા વિશ્વમાં જોવા મળે હેપેટાઇટિસ બીના, અને 17% જોવા મળે હેપેટાઇટિસ સીના. પણ તમને ખબર બી વાળું વધારે ખરાબ, એના કોઈ પેલું મૂલ્યાંકન નથી થતું, એમાં કોઈ ટ્રીટમેન્ટ નથી લેતું. તો હેપેટાઇટિસ બી અને સી. પણ આ રિપોર્ટ જે છે ને એપ્રિલ મહિનામાં આવેલો હતો, ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટ જે છે. પણ હેપેટાઇટિસનો પેલું ચાલુ હતું એટલે મેં સર્ચ કર્યું કે આ ડેટા તો કામમાં આવે એવો છે. તો ફરી પાછો હું ડેટા લઈ આવ્યો છું. લોકો મરતા જાય છે બધી પીડીએફમાં, પણ કાંઈ વાંધો નહીં. ઓકે, લીવરના ફંક્શન છે. ભારત સરકારે જે પોતાનો કાર્યક્રમ સ્ટાર્ટ કરેલો છે, રાષ્ટ્રીય વાયરલ હેપેટાઇટિસ નિયંત્રણ કાર્યક્રમ. વાયરલ એટલે કે વાયરસ દ્વારા થતો હોય, બીજી રીતે પણ કોઈ વાર થઈ શકે છે, જેમ કે દારૂનો વધારે ઉપયોગ, ડ્રગ્સનો વધારે ઉપયોગ, કે કોઈ લાઇફસ્ટાઇલ દ્વારા પણ કદાચ થઈ શકતું હોય. તો વાયરલ હેપેટાઇટિસ છે, એમાં મેઇન હેતુ છે 2030નો. 2047 નહીં, 2030, 2025 પણ નહીં, 2030 સુધીમાં શું છે કે ભાઈ આપણે જાહેર આરોગ્યના જોખમ તરીકે જે છે હેપેટાઇટિસનો આપણે મેઇન અંત કરવાનો છે. યુઆઈપી, જેમાં રસીકરણ કરવામાં આવે છે, એમાં હેપેટાઇટિસ બીની રસી ફ્રીમાં આપવામાં આવે છે. તો એ કે સારી વાત છે. ઓકે, અને એના સિવાય WHO નો પણ ટાર્ગેટ છે, પણ એનો ટાર્ગેટ થોડોક ઓછો છે. તમે જોઈ શકો કે જેટલા પણ કેસ છે એમાં 90% કેસ જે છે ઓછા કરાવવાના, મૃત્યુમાં 65%. મતલબ કે સંપૂર્ણ એલિમિનેટની વાત નથી. ભારત સરકાર પણ સંપૂર્ણ એવો શબ્દ વાપર્યો નથી. આપણે એને પબ્લિક હેલ્થ કન્સર્ન તરીકે ઘટાડવાનો છે એવી વાત કરવાની. પણ મને આ આંકડો જે છે એવું લાગે છે કે હજી આમાં 2030ના 2040-45 કરવા પડે. કેમ કે ભાઈ આપણને આઈડિયા જ નથી કોને હેપેટાઇટિસ બી છે, સી છે. 20% લોકોને તો માંડ આઈડિયા છે. તો 2030 સુધીમાં કેમ આ બધી વસ્તુ દૂર કરશું? પણ કાંઈ વાંધો નહીં. અત્યારે તો આપણે યાદ રાખવાનું છે, દારૂ, દવા વગેરે જે ઝેરી વસ્તુ તમે ખાતા પીતા આખો દિવસ, તો એ લીવર શુદ્ધ કરે છે. તમને ટકાવી રાખવા માટે લીવરનું કામકાજ છે. લીવર નહીં હોય તો તમે નહીં રહ્યો. હા, લીવર બગડેલું હશે તો જીવતા તો રહેશો, એ કંઈ વાંધો નહીં. એટલે એવું નથી કે બગાડતા રહ્યો, પણ હા બીજા ભેગા રોગ પણ થતા રહે છે. યકૃત, પિત્ત, એનું મેં કાર્ય કીધું છે કે ભાઈ બાઇલ નામનો એક પ્રવાહી પ્રોડ્યુસ કરે છે. ઓકે, એ ચરબી જે વધારાની હોય એને પચાવવામાં કામ કરે. બીજી ચયાપચયની ક્રિયા હોય એને કામમાં આવતું હોય છે. આમાંથી બીજું કઈ કઈ વસ્તુ યાદ રાખવાની. બહુ મોટો આર્ટિકલ છે. એક તો થીમ છે, લીવર ડિસીઝ થઈ શકે, કેન્સર થઈ શકે. છેલ્લા સ્ટેજમાં કેન્સર થશે, લીવર સાવ બગડી જશે ત્યારે જે છે આખે આખું કેન્સર થવાનું છે. વિશ્વમાં પણ આના કેસ એટલા જ માટે વધારે છે કેમ કે આલ્કોહોલનું કન્ઝમ્પશન ઘણી જગ્યાએ વધારે હોય, વાયરસનો ફેલાવો હોય. માતાથી બાળકવાળું છે ને મેઇન ફેક્ટર છે, એ સૌથી વધારે રીઝન જે છે એ માતાથી બાળકમાં ફેલાવાળો છે, ક્યાંક લખેલું છે. હા, ડ્રગ્સ આરોગ્યનો ઉપયોગ તરીકે સંચય, ના ના ના, ક્યાં છે ભાઈ? મને યાદ નથી, ક્યાંક તો હશે ને. વયું ગયું? હા, માતાથી બાળકમાં ટ્રાન્સમિશન જે છે એ સૌથી વધારે જોવા મળે. એના સિવાય જે છે રક્તની એટલે કે લોહીના ટ્રાન્સફરમાં, કે ભાઈ તમને ખબર છે કે બ્લડ ડોનેશનના કેમ્પ થતા હોય, એમાં કોઈથી કોઈ મિસ્ટેક થઈ ગઈ છે, જેના કોઈ બ્લડ કોઈ ખરાબ પ્રકારની હોસ્પિટલમાં હોય કે કોઈ મેડિકલ કેમ્પમાં હોય, તો કોઈનું એવું બ્લડ હોય કે જે ચેપગ્રસ્ત હોય, એની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ થઈ જાય તો પણ થઈ શકે છે. ડ્રગના વપરાશ કરતા હોય એ લોકો નીડલ્સથી પેલું ઇન્જેક્શનથી અલગ, હવે ઘણા પ્રકારે ડ્રગ્સ લેતા હોય, એમાં નીડલ્સવાળું હોય, તો એમાં એકબીજાની નીડલ્સ વાપરતા હોય તો કેમ કે ભાઈ નશામાં ના હોય, ખબર કેમ પડે કઈ નીડલ કોની છે કોઈ નથી. ઓકે, પણ વાંધો નહીં, બિચારા લે છે. ઓકે,
હા, હવે આમાંથી હું તમને એક એક સ્લાઇડમાં કહેતો જાઉં કે કયો મુદ્દો, કેમ કે આ તો બહુ મોટો આર્ટિકલ છે. પહેલાં તો દિવસ યાદ રાખજો, બીજું ખાસ થીમ યાદ રાખજો. દિવસનો હતો તો સાવ સિમ્પલ જ છે, જાગૃતિ લેવા માટે, કેન્સર માટેનું ફંડ ભેગું કરવા, લોકોને અવેરનેસ કરવા. તો એ તો ઠીક છે, એ તો વાક્ય કોમન આવશે. પહેલાં આ બે વસ્તુ. એક ડૉક્ટરનું નામ આપ્યું છે બરુચ બ્લુમબર્ગ, પણ હવે જૂનું થઈ ગયું છે. એના હેપી બર્થડેની યાદમાં જે છે, હા હેપી બર્થડે છે. લીવર શબ્દ તમને વધારે આઈડિયા છે, યકૃત લખશું તો અડધાને ખબર નહીં પડે, એટલે મેં બંને શબ્દ લખેલા છે. લીવર ફેલ થયું તો ખબર પડે, યકૃત નિષ્ફળ ગયું છે તો અડધાને ખબર નહીં પડે. એક હમણાં કેસ આવેલો હતો, એક ભૂંડડામાં લીવર ડેવલપ કરાવ્યું અને એને માણસમાં ટ્રાન્સફર કરાવ્યું. આ લોકો અત્યારે પરીક્ષણ કરે, જેના લીવર ફેલ ગયા છે, ક્યાંકથી તો લેવાનું લીવર. હવે માણસમાંથી બીજો માણસ જીવી નહીં શકે, તો ટ્રાય કરી રહ્યા છે કે અલગ અલગ જ્યાંથી મળે ત્યાંથી લીવર ઉપાડીએ છીએ આપણે. એ ભૂંડડાના કાર્ય અલગ હશે, માણસના કાર્ય અલગ હશે. અને એક લીવરની ખાસિયત છે, જે લોકો બાયોલોજીમાં છે એને ખબર હશે, લીવર પાછું ગ્રો થઈ શકે. ઓકે, એ બગડી ગયું હોય, કટ થઈ ગયું હોય કે એવું કોઈ પણ ડેમેજ થઈ તો રીગ્રોથ થાય. પણ હા, તમે તમારી જિંદગી બગાડતા રહ્યો તો રીગ્રોથ નહીં થાય, તો એ બગડતું રહેશે. જિંદગી બગાડતી હોય મતલબ કે આવી બધી વસ્તુ કરતા રહ્યો, ડ્રગ્સ બ્રગ્સ કરતા રહ્યો, દારૂ બારૂ પીતા રહ્યો. ઓકે, કરતા નથી ને કોઈ? કરતા હોય તો કહી દેજો. નાર્કોટિક્સ કંટ્રોલ વાળો કોઈ કહે છે દોસ્તાર મારો, ગોતી લઈશ. ઓકે, નેક્સ્ટ. આમાંથી કઈ વસ્તુ યાદ રાખવાની? એક્યુટ પણ હોય, ક્રોનિક હોય. એક્યુટ એટલે કે ઝડપથી થતો રોગ હોય, ક્રોનિક એટલે કે સમયાંતરે થતો હોય એવો રોગ. તો બંને પ્રકારે થઈ શકે છે. 5 પ્રકાર છે, ABCD મસ્ત મજાના. એમાંથી બી અને સી સૌથી વધારે, એ વાળો પોઈન્ટ વધારે યાદ રાખજો. બી અને સી સૌથી વધારે હોય છે. એક અછબડાનો વાયરસ છે, એ પણ આની સાથે હોય છે. અને કોવિડનો જે વાયરસ હતો એનાથી પણ લીવરને ડેમેજ થશે. ઓકે, મતલબ કે એક વાયરસને ઘણા બધા વાયરસ હોઈ શકે છે. તો આ 5 તો મેઇન છે, એના સિવાય આડાવડા ગમે ત્યાંથી આવી જાય. એક તો એવું છે ઓટો ઇમ્યુન હેપેટાઇટિસ. એમાં એવું હોય કે તમારા શરીરને એવું થયું કે બહારથી કોઈ સૂક્ષ્મજીવો આવી ગયા છે, કોઈ વાયરસ બેક્ટેરિયા આવી ગયું છે, અને તમારું શરીર એને મારવાની ટ્રાય કરે, પણ કોઈક વાર તમારું શરીર ભૂલી જાય કે કોને મારવાનો છે. અને આ મોટાભાગના સૂક્ષ્મજીવો જો લીવરમાં સ્ટોર થતા, કેમ કે તમે ખાવ પીવું છે બધું શુદ્ધ થવા લીવરમાં જવાનું છે, તો તમારી ઇમ્યુન સિસ્ટમને એમ થાય કે લીવર બધી વસ્તુ ખરાબ કરે, અને એ ઇમ્યુન સિસ્ટમ તમારા લીવરને મારવાનું ચાલુ કરી દે. એને કહેવાય ઓટો ઇમ્યુન હેપેટાઇટિસ કહેવાય, કે તમારી ઇમ્યુનિટી તમારા લીવરને મારવા જાય, કેમ કે એને કોઈ ભૂલ થઈ ગઈ હોય. હવે આપણે આપણા શરીરને તો નહીં કહી શકીએ ભાઈ આમ નથી જવાનું, તેમ નથી જવાનું. તો ઇમ્યુનિટી છે એની રીતે ફંક્શન કરવાની છે. ઓકે, પણ જેની ઇમ્યુનિટી નબળી હશે એને આ નહીં થાય. ઓકે, તો ઓટો ઇમ્યુન, તમારું શરીર તમારા લીવરને મારે. હવે તમે વિચારો, તમે કાંઈ નહીં કર્યું હોય તોય તમારું લીવર જે છે ઉડી જશે. રેડી? ભારતનો કાર્યક્રમ યાદ રાખજો. તમને પૂછે કે ભાઈ ભારતમાં હેપેટાઇટિસના કંટ્રોલ માટે કયો કાર્યક્રમ છે, અથવા તો હેપેટાઇટિસ કંટ્રોલ કાર્યક્રમ કઈ વસ્તુ માટે ફંક્શન કરે છે. માંડ કુપોષણ પૂરું થયું ત્યાં હેપેટાઇટિસ આવી જાય. કા
ઓકે, લીવરના કાર્યો છે પણ એ સાયન્સના પ્રશ્નમાં આવશે, કરંટમાં નહીં આવે કે એટલે એ તમે આરામથી વાંચજો. આ ઇન્ફોર્મેશનમાં કોઈને વધારે ઈચ્છા હોય મેડિકલની એક્ઝામ આપતા હોય તો વાંચી લેજો, આ બધું યાદ રાખજો. આ લીવર જો આ જગ્યા હોય, આંતરડા નીચે છે, બાજુમાં સ્ટમકનો પેટનો ભાગ છે, છાતી, હૃદય દેખાતું નથી, વયું ગયું છે. હેપેટાઇટિસ રિપોર્ટ, ડેટા ભારતવાળા વધારે યાદ રાખજો, પાછળ ગ્લોબલવાળા છે એ ઠીકઠાક યાદ રાખવાના. ઓકે, લીવરની બાયપાસ સર્જરી પણ આવે, ધ્યાન રાખજો. એ સારું ખાવાનું ખાતા રહેજો. ઓકે, નેક્સ્ટ ગ્લોબલ ડેટા છે. ઓકે, ગ્લોબલ ડેટા બહુ ઓછા યાદ રાખવાના. તમારો આજનો છેલ્લો આર્ટિકલ, આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ. કેવી હાસ, બધા નીંદરમાંથી જાગી ગયા. 29 જુલાઈ વિશ્વ વાઘ દિવસ છે, આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવે છે. વાઘની રેન્જના 13 દેશો હતા, એ લોકોએ સેન્ટ પીટર્સબર્ગમાં એક સમિટ કરવામાં આવી હતી 2010માં. ત્યારથી નક્કી કર્યું કે ભાઈ આ વાઘ દિવસ ઉજવશો. પ્લસ વાઘ દિવસ ઉજવવાનો એક હેતુ એ પણ છે કે વાઘની સંખ્યા ડબલ કરવાની હતી 2022 સુધીમાં. 2010થી 2022 સુધીમાં વાઘની વસ્તી ડબલ, એને TX2 ઓકે એવો એક સિમ્બોલ આપવામાં આવ્યો, ટાઈગર ક્રોસ 2 એ રીતે. તો હવે આપણને ડેટા પણ ખબર હોવી જોઈએ કે ભાઈ 2010માં કેટલી વસ્તી હતી, 2022માં કેટલી થઈ, તો એ પણ મેં આપેલું છે. ભાઈ 2010માં અરાઉન્ડ 3000 થી 3200 હતું, અને એ લગભગ સૌથી ઓછું હતું કે ભાઈ વિશ્વમાં સૌથી ઓછું ત્યારે પહોંચી ગયા હતા. અને અત્યારે ઓલ ઓવર 5500ની આસપાસ પહોંચી ગયા છે, મતલબ કે 74% જે છે ગ્રોથ થયેલો. ચલો ડબલ નહીં, 74% થઈ ગયા. 25% જે છે પેલામાં આપણે ઓછું રહી ગયા છીએ, પણ સારી પ્રોગ્રેસ કહેવાય. બીજી આપણે એન્વાયરમેન્ટની પ્રોગ્રેસ જોઈએ તો એના કરતાં સારી પ્રોગ્રેસ છે, ભાઈ વાઘની સંખ્યામાં સારો વધારો થયેલો છે. પણ આમાં સૌથી મેઇન વાત એ છે કે વિશ્વમાં સૌથી વધારે વાઘ ભારતમાં જોવા મળે. અને જે ટાઈગર રેન્જ કન્ટ્રીઝ હોય છે, 13 દેશ હોય છે કે જ્યાં ટાઈગર જોવા મળે છે, એમાંથી સૌથી વધારે આપણને ભારતમાં જોવા મળે. તમે જો કે વિશ્વમાં જેટલા પણ ટાઈગર છે, આ એક એક્સપેક્ટેડ રિપોર્ટ છે, ઓલો નવો ડેટા છે, તેમાં તમે જો 5000ની આસપાસ વાઘ હોય તો ભારતમાં 3600 કરતાં પણ વધારે વાઘ જે છે ભારતમાં જોવા મળે છે. ઓકે, તો સૌથી વધારે જે છે ભારતમાં. પછી તો તમે જો નીચે તો રમકડા છે, 10, 15 ને એવા બધા છે, આમાં દેખાતો નથી. ઉપર જવું છે કાંઈ 5, 14, 22, 15, 55. ઓકે, પછી થોડા છે. તો તમે જોઈ શકો ભારતમાં સૌથી વધારે વાઘ તમને જોવા મળે. ભારતમાં પણ મેઇન સેન્ટર જે છે એની પણ એક ઇમેજ આપવામાં આવેલી છે, જે તમને આ વાઘ માટે કયો કેસરી કલર દેખાય છે, એ જગ્યાએ તમને વાઘ વધારે દેખાય. તમે જો કર્ણાટક તમિલનાડુની બોર્ડરનો ભાગ આવી ગયો, વેસ્ટર્ન ઘાટનો પટ્ટો આવી ગયો, અહીંયા આંધ્રપ્રદેશ તેલંગાણાનો નાનકડો વિસ્તાર આવી ગયો છે, આખો સેન્ટ્રલ ઇન્ડિયા, ખાસ કરીને મધ્યપ્રદેશ એ વિસ્તારમાં તમને જોવા મળશે. ઉપર યુપીની પણ બોર્ડર આવી ગઈ, અહીંયા રાજસ્થાનની પણ બોર્ડર આવી ગઈ છે. એના સિવાય આપણો પહાડી પટ્ટો આખો છે, આખો પહાડી પટ્ટો અને સુંદરબન્સ. આ જગ્યા મેઇન એરિયા છે કે જ્યાં વાઘ જોવા મળશે. ટોટલ 55 ટાઈગર રિઝર્વ છે, યાદ નથી રાખવાના. લેટેસ્ટ જે છે કોઈ આ વર્ષે જાહેર કરેલા, આ વર્ષે નહીં 2023માં બે જાહેર કરેલા હતા, તો કોઈ લેટેસ્ટ આ વર્ષે જાહેર કરે ફરી પાછા નવા, અથવા તો ન્યૂઝમાં આવેલા હોય, કોઈ જગ્યાએ વાઘના મૃત્યુ થઈ ગયા હોય, શિકાર થઈ ગયો હોય કે સંખ્યા અચાનક વધી ગઈ હોય, તો એ તમારે યાદ રાખવાના. બાકી 55 ટાઈગર રિઝર્વ છે, એના ફોટો આપેલો છે, ઘરે જઈને આરામથી જોજો ક્યાં છે, કઈ રીતે છે. તો 55 ટાઈગર રિઝર્વ છે. બીજો ભારત માટેનો ડેટા યાદ રાખવાનો, ભારતમાં કેટલા ટાઈગર છે, તો કે ભાઈ હમણાં જ જોયું 3600 કરતાં પણ વધારે વાઘ, સૌથી વધારે MP
મધ્યપ્રદેશમાં 785 જેટલા વાઘ છે. કર્ણાટક, ઉત્તરાખંડ, યુકે એટલે ઉત્તરાખંડ, યુનાઇટેડ કિંગડમ નહીં, ઓકે, ઉત્તરાખંડ છે, મહારાષ્ટ્ર છે. તો આ મેઇન એરિયા છે કે અહીંયા તમને વાઘ જોવા મળે. સૌથી વધારે એમપી. આ પ્રશ્ન 3 થી 4 વાર પૂછાઈ ગયો છે કે ભારતમાં કયા રાજ્યોમાં કેટલા વાઘ છે. ગોઠવવાનું પણ કે તમને રાજ્યો ઉપર નીચે ગોઠવવાનું પણ કે, તો મેઇન 3-4 રાજ્ય તમારે યાદ રાખવાના. 55 છે, લાસ્ટ યર 53 હતા, 23માં 2 એડ કરવામાં આવ્યા છેલ્લા વર્ષમાં, અને 55 થઈ ગયા છે અત્યારે. વાઘની વસ્તી ગણતરી ભારતમાં દર 4 વર્ષે કરવામાં આવે છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, NTCA, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, ને વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, WIA, અને NTCA બંને ભેગા મળીને વાઘની વસ્તુનું ધ્યાન રાખે છે. મેઇન હેડ જે છે આ NTCA નામની સંસ્થા છે. એની સ્થાપના જે છે 2005માં હતી. MOEFC છે, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણ મંત્રાલયની હેઠળ જે છે આવતું હોય છે. અને આ પણ WIA પણ જે છે એની હેઠળ જ આવતું હોય છે. પણ એક દિલ્હીમાં છે, એક દેહરાદૂનમાં છે. ઓકે, ભારત 75% જેટલી વસ્તી ધરાવે છે, તો ભારતમાં વાઘ વધશે તો બધી જગ્યાએ જે છે એ વાઘ વધવાના છે. TX2 વાળી વાત થઈ ગઈ છે. ઓકે, બીજું પંથેરા ટાઇગ્રીસ એનું ઓફિશિયલ નામ છે. વાઘની ઘણી પ્રજાતિ જોવા મળે, જેમ નીચે તમે જો લખેલા છે, પંથેરા ટાઇગ્રીસ અને પંથેરા ટાઇગ્રીસ સોન્ડાઇકા. ઓકે, આ વિસ્તાર જે છે આખો ઇન્ડોનેશિયાનો વિસ્તાર, જાવા, બાલી અને સુમાત્રા. જે ચેકોમાર્દીદો છે એ વયા ગયા છે, હવે સ્વર્ગ સિધારી ગયા છે. તો કાસ્પિયન, જાવા અને બાલી ટાઈગર્સ હવે જોવા નથી મળતા. આવો પણ તમને પ્રશ્ન પૂછે કે ભાઈ નીચેમાંથી કઈ વાઘની પેટા પ્રજાતિ અસ્તિત્વમાં છે કે નથી, તો એ પણ તમે ધ્યાન રાખજો. આપણું કયું વાળું છે? બેંગાલ ટાઈગર. ઓકે, ઇન્ડિયન રોયલ બેંગાલ ટાઈગર કયો, બેંગાલ ટાઈગર કયો. સાઇબેરિયાના પણ ટાઈગર હોય છે. આ તમે જો આખો જે ભાગ છે ઉપરનો, રશિયાનો ફાર ઇસ્ટ ઝોન, આ નીચે નોર્થ કોરિયા, સાઉથ કોરિયા છે, જાપાન છે. તો રશિયાનો ફાર ઇસ્ટ ઝોન છે, અહીંયા તમને સાઇબેરિયન ટાઈગર જોવા મળશે. તો સાઇબેરિયન ટાઈગર, સાઉથ ચાઇનાના ટાઈગર તમને જોવા મળશે. ઇન્ડો ચાઇનીઝ અને મલેયન ટાઈગર પણ જોવા મળશે. ઓકે, ટાઈગરને ખુદ નથી ખબર એ મલયન છે કે બેંગાલ છે, આપણે નામ આપેલા છે. IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એના દ્વારા રેડ લિસ્ટ બહાર પાડવામાં આવે. એની અંદર એન્ડેન્જર્ડ કેટેગરી, મતલબ કે ખતરામાં, જોખમમાં રહેલી પ્રજાતિ છે. આના કરતાં એક લેવલ વધારે તો ક્રિટિકલી એન્ડેન્જર્ડ કહેવાય. તો આપણે સાવ છેલ્લા લેવલમાં નથી, આપણે એન્ડેન્જર્ડ વાળા લેવલમાં છે, અને એમાંથી પણ આપણે વધારો કરી રહ્યા છે. વાઘની વસ્તી એટલી વધી, 74% વસ્તી વધી 10 વર્ષમાં, એ બહુ સારો ડેટા કહેવાય છે. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓફ ઇન્ડિયા, ભારતે 1972માં પ્રાણીઓને બચાવવા માટે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, વન્યજીવ સંરક્ષણ ધારો બહાર પાડેલો હતો. એમાં અનુસૂચિ 1, જેમાં સૌથી વધારે પ્રોટેક્શન આપવામાં આવે છે, CITES આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેનું છે કે ભાઈ જે પણ વન્ય પ્રાણી માટે આંતરરાષ્ટ્રીય વેપાર કરવામાં આવે એમાં પણ સૂચિ 1માં, મતલબ કે બધામાં સારું પ્રોટેક્શન મળેલું છે. ઓકે, એના સિવાય રાષ્ટ્રીય પ્રાણી પૂછે તો ઘણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી, ખાલી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી નથી. અને બિલાડીની પ્રજાતિ છે, બીજું કાંઈ નથી. વાઘ રમાડવાની, મોજ કરવાની. ઓકે, જો તમને એવી ઈચ્છા થતી હોય કે ભાઈ હવે જિંદગી પૂરી થઈ ગઈ છે, તો આ બિલાડીને પણ સૌથી મોટી બિલાડીઓ જોવા મળે છે. સિંહ જે છે એનું કદ નાનું, ભલે સિંહ જંગલનો રાજા કહેવાય, પણ સૌથી મોટું કદ જે છે અત્યારે એઝ ઓફ નાવ ટાઈગરનું જોવા મળે છે. બહુ મોટો ફેરફાર નથી. ઓકે, વાંચી લો, આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 23 નહીં 24. ઓકે, એક હોમવર્ક તમારા માટે, કયા કયા 13 દેશો છે, પેલી સ્લાઇડમાં લખેલા છે, પણ તો એ જાતે ગોતજો કયા કયા 13 દેશો છે જ્યાં વાઘ જોવા મળે. એને ટાઈગર રેન્જ કન્ટ્રીઝ કહેવામાં આવે છે. ગૂગલમાં સર્ચ કરો ટાઈગર રેન્જ કન્ટ્રીઝ, એવા 13 દેશો મળશે. શક્યતા ઓછી છે કે એ બધું તમને પૂછે, કેમ કે સૌથી વધારે તો ભારતમાં જ છે, 70-75%. ટાઈગર રેન્જ કન્ટ્રીઝ. રેડી? આ વાળી સ્લાઇડ